ભરતભાઈ ચાલુ કરે. હા, બંને જય સાચા જ છે. સચ્ચિદાનંદ. જય सच्चिदानंद. જય સચિન. कौन फॉलो करते हैं હા, त्रिमंत्र? हातिमજી. હા, હાતિમજી. ओके. जय सच्चिदानंद. जय सच्चिदानंद। नमो वीतरागाय. नमो वीतरागाय। नमो अरिहंताणम. નમો અરિહંતાણમ. नमो सिद्धाणम. ઓમ સિદ્ધાણમ. नमो आयरियाणम. મહેન્દ્રભાઈ ભારતીબેન છે ને ભાઈ? નમો આયાર્ય. नमो उवज्जायाणम. નમો વજ્જાયાણમ. नमो लोये सव्व साहुणम. નમો લોહી શબ્દ સાઉણમ. ऐसो पंचणमुक्कारो. ऐसो એસો सव्व पावप्पणासणो. સર્વ પાવ પણાસમ. मंगलाणं च सौवेत्सिं. મંગલાનમ ચ સૌવેશી. परमं हवै मंगलम्. પરમં હવૈ મંગલમ. ओम नमो भगवते वासुदेवाय. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम नमः शिवाय. ઓમ નમઃ શિવાય. जय सच्चिदानंद. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે મહાત્માઓને ભરતાનંદજી આવી ગયા છે. આપણે પદથી સ્ટાર્ટ કરી દઈએ. જય સચ્ચિદાનંદ. હા, હાર્દિકભાઈ તો પરસે. હા, ઓકે. 8 નંબર. આની પેલાનું. હા, ઓકે, બરોબર છે. બરોબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. जहाँ आकाशिमतीय ज्ञान न सीमा अक्ल अंकाति कदापि ज्ञान बुद्धि थी न थाए भ्रांति भीसाती जगत मिथ्या નથી લૌકિક પરંતુ માન્યતાનો ડખો જગતને જાણ સમજણથી ત્રિયોગે આંતરિક તપજો વિકલ્પી આરઝૂના ખ્વાબ જૂઠા સપને નહીં હકીકત છતાંય તત્વ ત્રિયોગે છુપી છે ગુપ્ત ગૂઢ વિગત જ્યાં આકાશીમતી અજ્ઞાન ન સીમા અક્લ અંકાતી અરે રે આય ખાની રાખ ચપટી મોજ શોખે ઘૂસી જગતનો ઘાટ ખેલાડી લૂંટારા છોડે તીર કસી યહાં ભૌતિક સુખ ને લોક સમજે ધર્મ કર્મનું ફળ વિનાશી નાશવંત ચીજો ની પાછળ ઝૂરતાડે ધળ જ્યાં આકાશીમતી અજ્ઞાન ન સીમા અક્લ અંકાતી અરે ઘેટાને નહીં અક્કલ ને દોડ
जहाँ मनोरंजन, यहाँ भरवाड़ घन चक्कर, लूटा तू श्रद्धाળુનું ધન. અરે ગેટાને નહીં અક્કલ, ને દોડે જ્યાં મનોરંજન, यहाँ भरवाड़ घन चक्कर, लूटा તું શ્રદ્ધાળુનું ધન. વધારી વાડ સીમા પક્ષ, ખુલ્લે આમ ફાલ્યો છે અધર્મ, ધર્મ છે કાયમી નિષ્પક્ષ, સ્વયં આત્મા સ્વધર્મે મર્મ, જ્યાં આકાશીમતી અજ્ઞાન, ન સીમા અંકાતી, કદાપી જ્ઞાન બુદ્ધિથી ન થાય ભ્રાંતિ ભીસાતી, ધર્મ છે કાયમી નિષ્પક્ષ, સ્વયં આત્મા સ્વધર્મે મર્મ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ ભરતાનંદજી. જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાઈ શ્રી પદુભાઈ વાત કરજો. ના ના, હું આમાં આવું થયું આજે મારો સત્સંગ છે, પણ પેલું નામાં પેલો સિંગો હતા ને એટલે પેલું બીજું બધું ચાલ્યા કરે ને પાછું બારડોલી આવવાનું થયું છે. કરો કરો વાત ભરતભાઈ. ભરતાનંદજી આપને કેવું તો આપ કહો, કાંઈ મેં તો પેલા એક બે વાર સમજાવ્યું છે આ પદ. કોઈનો પ્રશ્ન નથી આવ્યો ત્યાં સુધી. તમને કોઈ આમાં કેવું હોય કશું? બે સરસ આમાં દાદા ભગવાન બોલેલા છે આ વાક્ય. અરે ઘેટાને નહીં અક્કલ, ને દોડે જ્યાં મનોરંજન, યહાં ભરવાડ ઘન ચક્કર, લૂંટાતું શ્રદ્ધાળુનું ધન. આ તો દાદા ભગવાન કહેતા હતા કે પાછલા અવતારોમાં આ બધાને જોયા હતા ને, ધર્મ અને ધર્મ ગુરુઓ બધા જે રીતે બધાને એમ કે આમ લૂંટે, એટલે કે અમારી તો કે બહુ કડક વાણી આખરે નીકળે કે, એટલે કે આ સાધુ સાધી કે આમ કોઈ ભેગા થયા હોય ને તો કડક વાણી નીકળે એમ કે. એટલે કે આ ધર્મમાં શું હોય કે ભરવાડ ઘેટાને હાકે ને એમ બધા ધર્મગુરુઓ ઘેટાને હાકતા એમ હાકે, અને ઘેટાને એવું થાય કે આ ભરવાડ અમારું રક્ષણ કરે છે, એટલે એને અંદર એવી જબરજસ્ત ઇફેક્ટ ઉભી કરી નાખે ને કે આ અમારા ગુરુ જ, અમારા ધર્મગુરુ જ, કે અમારો ધર્મ જ અમારું રક્ષણ કરશે. પણ કે એને ખબર ના પડે, એને લાગે ઓહો મને ત્યાં બહુ મજા આવે છે, બહુ મજા આવે છે. પણ રામ તારી માં કશું આત્માનું આમ કે છાંટોય હોય નહીં, બધું મનોરંજન હોય, મનનું રંજન હોય, આત્મરંજનનો છાંટોય હોય નહીં. છતાં અંદર માને શું કે ઓહો હું તો કે આત્મરંજનમાં બેઠો છું, મને આ મારા ગુરુ મળી ગયા છે, ધર્મગુરુ મળી ગયા છે, એટલે કે મારું તો કામ થઈ ગયું. એવું આમ એક કેવું આમ આખું એક એવું કુંડાળું થઈ જાય, પછી એ કુંડાળાની વાડની બહાર નીકળી શકે નહીં. એટલે કે જેમ ઘેટાને રાતના પછી પેલા વાડમાં અંદર પૂરી દે, તેને પૂરી દીધો હોય પણ શું લાગે કે ઓહો ભરવાડ તો મારું રક્ષણ કરે છે. પણ જ્યારે ભરવાડને જરૂર પડે ત્યારે એ ઘેટાનું કતલ કરી નાખે કે ના કરી નાખે. એટલે આ બધું જે દાદાએ જોયેલું ને, એટલે આવી કડક વાણી એમની નીકળે એમ. લૂંટાતું શ્રદ્ધાળુનું ધન, એટલે જેને આ ધર્મમાં ગુરુમાં શ્રદ્ધા છે તો કે એને વિશ્વાસથી એને જોડે રાખે, અને પછી મોટો વિશ્વાસઘાત થાય. એને આ તો આપણાથી બોલાય નહીં, પણ કે મંદિર હોય, આશ્રમ હોય, બધું હોય તો જે લોકો રેગ્યુલર આવતા હોય તો એને અંદર એવું સરસ ઘુસાડી દે કે સેવા 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 સેવા.
તો મંદિરમાં સેવા કર્યા કરે, આશ્રમમાં સેવા કર્યા કરે, અને પેલા એના અહંકારને પોસ્યા કરે કે તમે બહુ સરસ કરો છો, બહુ સરસ સેવા, બહુ સરસ સેવા કરો છો. એટલે એને એવું થાય કે બસ હું આ સેવા કરું છું, ગુરુનો રાજીપો છે, આ ગુરુની કૃપાથી મારો મોક્ષ થઈ જશે. પણ રામ તારી માં ગુરુ જ મોક્ષ ના થયો, તારો કેટલો થાય? સમજવા માટે. પણ એટલે આ શું હતું કે આવી રીતે ધર્મમાં શ્રદ્ધાળુઓનું એક્સપ્લોઇટેશન થાય. એટલે દાદા આ બધું જોયેલું ને, આગલા જન્મમાં બધું જોયેલું, એટલે અમુક વાર તેમની વાણી બહુ કડક નીકળી આવી. પણ આ કહે છે ને, જો વધારે વાડ સીમા પર ખુલ્લી આમ ફાલ્યો છે અધર્મ. હવે એની સામે દાદા જે ધીમે રહીને મૂકે કે ભગવાન ક્યાં હોય, બાઉન્ડ્રીમાં હોય કે બાઉન્ડ્રીની બહાર હોય. કેટલી મોટી વાત મૂકી દીધી. એક જ વાક્યમાં આ બધા બાઉન્ડ્રી વાળા ધર્મમાં ભગવાન નથી એવું કહી દીધું. અને જ્યાં ભગવાન ના હોય ત્યાં ધર્મ હોય ખરો? જ્યાં ભગવાન ના હોય ત્યાં મોક્ષની વાત હોય ખરી? હવે આ 5મો વારો છે એટલે લોકોની સમજણે પછી એવી ને આમ સમજી શકે ને, આવું દાદા કહે ને આમ તો એ ખ્યાલ ના આવે કે બાઉન્ડ્રીની બહાર ભગવાન છે ને આપણે બાઉન્ડ્રીમાં છે, એવો ખ્યાલ ના આવે. જેને ખ્યાલ આવે પછી કૂદી જાય, અને કૂદવા જાય તો ત્યાં પછી લોક સંજ્ઞા વચ્ચે આવે. બીજા બધા અત્યાર સુધી જતા હોઈએ ત્યાં બીજા બધા શું કે તમે અત્યાર સુધી આપણે ત્યાં આવતા હતા, આટલું રેગ્યુલર આવતા હતા, સામાયિકમાં આવતા હતા, પ્રતિવર્તમાં આવતા હતા, કે સત્સંગમાં આવતા હતા, કે વ્યાખ્યાનમાં આવતા હતા, કે પ્રસંગોમાં આવતા હતા, હવે કેમ દેખાતા નથી? તમે બધું બદલી નાખ્યું, કામ કર્યું. એટલે લોક લજ્જાને લઈને પણ એ વાળ કૂદી શકે નહીં. કે આવો આ સમય ને આવા સમયમાં આપણને દાદા ભેગા થયા. જે પુંસારી હતા, સમજણ નથી, ઉપાદાન નતું, જાગૃતિ નથી, છૂટવાની અત્યારે તો છૂટવાની ભાવના નથી, સંસાર જ જોઈતો હતો. પણ પૂર્વની ભાવના અને જબરદસ્ત પુણ્ય દાદા ભેગા થયા, દ્રષ્ટિ બદલાઈ, નિશ્ચય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ અને છૂટી ગયા. એટલે જે છૂટી ગયા એનો સ્વાદ લે બધા અત્યારે. પૂછજો, ચાલો ત્યારે. ભરતભાઈ તમારે કઈ કેવું હોય તો કહેજો. ના બસ. કદાપી જ્ઞાન બુદ્ધિથી ન થાય. એટલે જ્ઞાન બુદ્ધિથી હા, પરે છે. બુદ્ધિનો જે અંત થાય પછી જ્ઞાનની શરૂઆત થાય. બહુ મોટી વસ્તુ છે કે આખું જગત, શાસ્ત્રો, બધા અલગ અલગ ધર્મોના અલગ અલગ ધર્મના શાસ્ત્રો વાંચી અને હું સમજ્યો છું માને. પણ જે તું સમજ્યો છે તો બુદ્ધિનું સમજ્યો છે, અને સમજીને તને ઠંડક તો થતી નથી. અને બુદ્ધિમાં જ્ઞાન સમાય નહીં, જ્ઞાન તો બુદ્ધિથી પર છે. તો કે આખા જગતના પ્રયત્નો બુદ્ધિથી જ્ઞાનને સમજવાના છે. પણ ક્યારે સક્સેસફુલ થાય ખરું? આ જુઓ ને, અર્જુને જતો ને, અર્જુન કૃષ્ણ ભગવાનને યુદ્ધના મેદાનમાં એ પ્રશ્ન કરે છે. તો એ જયારે પ્રશ્ન કરે છે તેને શું થાય છે કે અર્જુન મારો મિત્ર છે, મારો ફોઈનો દીકરો છે, મારો સારથી છે, તો જે કહેશે હું સમજી લઈશ. એટલે એને શું હતું કે અર્જુન કૃષ્ણ મારા લેવલનો છે, એટલે જે કહેશે હું સમજી લઈશ. એટલે કેવી રીતે કે મારી બુદ્ધિથી. એટલે કૃષ્ણ ભગવાન જે બધી વાત કરે છે એ પોતાની બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરે છે. કૃષ્ણ ભગવાન એને જ્ઞાન પીરસવા માંગતા હતા, અને એ જ્ઞાનને અર્જુન પોતાની બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરતો હતો. ક્યારેય શક્ય બને ખરું? ભગવાન સામે ઉભા હોય ને તોય ભગવાનની વાત બુદ્ધિથી સમજવાનો પ્રયત્ન કરે, આજ સુધી કોઈ સફળ થયો નથી. અને એ તો અર્જુનની એવી જબરજસ્ત પુણ્ય હતી તો ભગવાને આટલું બધું કીધું ને, બધું આમ કે
કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન વિજ્ઞાન યોગ, સાંખ્ય યોગ, વિજ્ઞાન યોગ બધું વાત કરી. તો છેવટે એટલી બધી વાતો થઈ ને કે એની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ, બુદ્ધિ બ્લન્ટ થઈ ગઈ. એટલે એના મુખ્યથી નીકળી જાય છે કે હવે મારી મતિ મૂઢ થઈ ગઈ છે, મને કઈ સમજાતું નથી. એ વખતે કૃષ્ણ ભગવાન કૃપા ઉતારે છે. સમજાય? આ મોટામાં મોટી વાત, કૃપા ઉતારે છે. અને કૃપા ઉતારે છે એટલે એના બુદ્ધિમાંથી બહાર કાઢીને જ્ઞાનમાં એન્ટર કરાવે છે. એટલે કૃપા ઉતરે છે અને દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય છે ત્યારે એને સમજાય છે કે ઓહો હો, આ તો હું આ બધા નથી મારવા કહેતો હતો, પણ આ તો બધું પેકિંગ છે ને પેકિંગ તો મરેલું છે, અને ચેતન તંત્ર આત્મા છે એ છે. તો કે હું મરેલાને નથી મારવા એમ કહેતો હતો, એ તો અહંકાર હતો. એટલે જેવું જ્ઞાનમાં એન્ટ્રી થઈ તરત એનું આ સમજાયું. એટલે પછી એને થાય છે કે ઓહો, અત્યાર સુધી હું કૃષ્ણને મારો મિત્ર માનતો હતો, મારો ભાઈ માનતો હતો, પણ કૃષ્ણએ તો મને જીવ માત્રમાં ચેતનના ભગવાનના દર્શન કરાયા. તે કૃષ્ણ નથી પણ કૃષ્ણ ભગવાન છે એવો સાક્ષાત્કાર થાય છે. આપણે જે આ દાદા ભગવાન છે એવો સાક્ષાત્કાર થયો ને, એવો અર્જુનને યુદ્ધ ભૂમિમાં એ સાક્ષાત્કાર થયો હતો. પણ હવે તો જમાનો જુદો હતો એટલે અર્જુન પાછળ જ પડી ગયો. આપણે જરાક ભરેલો માલ વધારે ને ફાઇલો વધારે, એટલે પછી ફાઇલનો નિકાલ કરવા ઘરે જવું પડે. આપણને જે મળ્યું છે ને, સમથિંગ એમેઝિંગ, કલ્પના ના કરી શકે એવું મળ્યું છે. અને આપણને જે પ્રાપ્ત થયું છે એ દાદા ભગવાન, એમની જે દશા, તો કે એમને જે એક એક વાત કરી છે ને, એમને પોતે અનુભવમાં લીધી છે, એમના જ્ઞાન પ્રકાશમાં દેખાયેલી છે, અનુભવમાં લીધી છે, ને પછી આપણને વાત કરી છે. એટલે આપણને પરિણામ પામે છે. આપણને સમજાતી નથી પણ પરિણામ પામે છે. આવું ક્યારે બને? એટલે આ ન ભૂતો ન ભવિષ્ય એવું બની ગયું છે, અને આપણે આપણું કામ કાઢી લેવા જેવું છે. આ બીજા કશામાં વ્યવહારમાં પડવા જેવું નથી, પણ માથે આવી પડેલા વ્યવહારનો નિકાલ કરવાનો છે. પણ આપણને એ વ્યવહારમાં રસ પડે એટલે વ્યવહાર કરવા જઈએ અને કહીએ શું કે આ તો ફાઇલ છે, નિકાલ તો કરવો પડે ને. એટલે આવી રીતે અંદરથી પોલ વાગી જાય છે, અને આવી પોલ વાગે એટલે જે આત્માનો જે આનંદ હોય એ આવરાય એટલો. ચાલો પૂછજો ત્યારે. મહાત્માઓ કઈ પ્રશ્ન છે ને તો હું તો દીધે રાખીશ, હવે તો મને ફાવી ગયું છે. હા, સુબીરજી. હા, સુબીરજીનો પ્રશ્ન છે, આપણે લઈએ. હા હા હા. જય સચ્ચિદાનંદ ભારતાનજી, जय सच्चिदानंद भरत जय भाई અને सच्चिदानंद, सर्व जय महात्माओं। सच्चिदानंद, जय सच्चिदानंद। ये आपका अभी जो सत्संग जब जो बात चल रहा था उसका ही रिलेटेड में आज एक सूत्र भी आया है, अभूत થયા વગર केवल ज्ञान થાય नहीं। हाँ, इसका ये जो रिलेटेड વાત ही है કહી ને, मेरे को लगता है। અબૂત થયા વગર કેવળ જ્ઞાન થાય નહીં, એ શું કહેવા માંગે છે? हम्म અબૂત થયા વગર એટલે કે આપણો આ જે વ્યવહાર બાકી રહ્યો એ ઉકલતા વ્યવહારમાં બુદ્ધિ વપરાય નહીં. हम्म એટલે કે એ ઉકલતા વ્યવહારમાં બુદ્ધિનું ચલણ ના રહે. સમજાય? અત્યારે તો આપણે બુદ્ધિનું हाँ ચલણ રહે કે ના રહે? हाँ रे અત્યારે આપણે બુદ્ધિનું ચલણ હોય हम्म એટલે કઈ પણ ભેગું થાય ને એટલે અંદર બુદ્ધિ વપરાય અને એના આધારે ડિસિઝન લેવાઈ જાય. राइट જ્યારે દાદાની વાત કેવી આખી જુદી એ રીતે કે આખું વિઝનના પ્રમાણે ચાલે, નિશ્ચય દ્રષ્ટિ. राइट જયારે આપણે બુદ્ધિના આધારે ચાલીએ हम्म એટલે એ જયારે બુદ્ધિનું ચલન બંધ થાય, राइट અત્યારે बुद्धि हमारे पे हावी हो जाती है, उसके हिसाब से हम चलते हैं. राइट પણ જયારે બુદ્ધિ બતાવે ખરી, પણ સામે हम्म આ જ્ઞાન પ્રકાશ એવો ખીલેલો હોય કે બુદ્ધિનું લાઈટ ડીમ થઈ જાય,
હમ હમ ત્યારે એમ કરતા કરતા એ કેવળ જ્ઞાની નજીક જાય અને જ્યારે સંપૂર્ણ અબૂધ થાય ત્યારે કેવળ જ્ઞાન ખુલ્લું થાય. રાઈટ. એટલે આ એટલી મોટી વાત છે કે ખાલી દાદા ભગવાને જ ખુલ્લી કરી. હમ તો બીજા કોઈ આ વાત ખુલ્લી નથી. એક મિનિટ જ્યાં પાડી દઉં. આવું કઈ નહીં, ચાલો. મારા મોબાઈલ હાથમાં રાખીને સત્સંગ કરવાનું થાય છે. એટલે આવી વાત બહાર કોઈએ કરી નથી. આ દાદા ભગવાન એક એવા પાક્યા કે જે પોતે અબૂધ થયા અને એવી રીતે જીવન જીવી ગયા કે આખી લાઈફમાં કોઈ જગ્યાએ બુદ્ધિનું ચલન રહ્યું નહીં. રાઈટ. એટલે દાદા કે અમારામાં બુદ્ધિ ના હોય. બુદ્ધિ ના હોય એટલે શું કે બુદ્ધિનું કશો તે ના હોય, બુદ્ધિનું ચલન ના હોય. રાઈટ. અને અમે બુદ્ધિનું કેટલું સાંભળીએ કે નોર્મલ વાત હોય એટલું સાંભળીએ કે અમે જમવા બેઠા ને કે થાળીમાં માખી આવે તો અમે હાથથી ઉડાડી દઈએ, આટલું સાંભળીએ. બરાબર. પછી ધંધો કરતા હોય કઈ કામ કરીને નફો થશે, આમ કરો નફો થશે, કામ કરો. અથવા અહીંયા જો અહીં તો 20% જગ્યાએ 60% વ્યાજ મળે એવું છે તો કે બધામાં અમે પડીએ નહીં. રાઈટ. તમે જુઓ કે ભગવાન ધંધો કરતા હતા ને આટલું બધું કમાતા હતા પણ છતાંય બુદ્ધિનું જરાય ચાલવામાં દીધું નતું. એ શું કહેતા કે અમે નોન મેટ્રિક છીએ તો અમે નોકરી કરવા અમને કેટલો પગાર મળે એટલા જ પૈસા અમે ઘરે લાવતા હતા. બાકીના પૈસા ધંધાના પૈસા ધંધામાં રાખેલા, અમે ઘરે લાવેલા નહીં. રાઈટ. હવે આ જે છે ને અહીંયા સમજાય કે આ બુદ્ધિનું ચલણ નથી. બાકી કોઈ પણ હોય ને પૈસો આવતો હોય તો શું થાય કે આટલો પૈસો આવ્યો તો ચાલો આમ કે આ હવે આપણે આ થર્ડ ક્લાસમાં ફરીએ છીએ તો એને બદલે સેકન્ડ ક્લાસમાં, એક થર્ડ ક્લાસ હતો ને उस समय ट्रेन में थर्ड क्लास था तो આટલા પૈસા આવે તો શું થાય ચાલો હવે આપણે સેકન્ડ ક્લાસમાં ફરીએ, ફર્સ્ટ ક્લાસમાં ફરીએ, એવું થાય કે ના થાય? હા, થાય. તો અહીંયા ખબર પડે કે આ બુદ્ધિનું ચલન છે કે બુદ્ધિનું ચલન નથી. તો કે આટલા પૈસા હોવા છતાં ધંધામાં કમાતા હતા પણ પોતે બુદ્ધિનું ચલન ચાલવા દીધેલું નહીં. એટલે તો આ અક્રમ જ્ઞાનીની બલિયારી છે ને. અક્રમ જ્ઞાનીની બલિયારી એ રીતે છે. એક મિનિટ મજા બારણું પણ કરું, બહારથી અવાજ આવે છે. બહારથી અવાજ આવતો ખ્યાલ આવે? આપણને ખબર પડે. બાકી બુદ્ધિ વાળો હોય તો શું વિચારે તો ભાઈ આ લાખ રૂપિયા કમાઉં છું તો જરા ઘરમાં ટાઇલ્સ આવી નાખું, ગેસ લાવું, પંખો નાખું, એસી નાખું, વાસણો સારા લાવું, આ કરું, થાય કે ના થાય? હા, થાય. જ્યારે દાદા ભગવાન બુદ્ધિનો એક શબ્દ સાંભળ્યો નથી. મહામાણીપોનું ઘર જયારે ખાલી કર્યું ને, હીરાબા એક્સપાયર થઈ ગયા પછી ખાલી કરતા કેટલી વાર લાગી? તો પીપળા ને પલંગ નો બધો સામાન હતો તો ટ્રકમાં ભરીને મૂકી દીધું મંદિર. બાકીનું બધું દાદા કહ્યું જેને જેને લઈ ગયું લઈ જાઓ. તો બધા દાદા કોટ હોય તો બધા પસારીમાં લઈ ગયા, કે બીજું હોય તો પસારીમાં અમુક લઈ ગયા. તે ખાલી કરતા અડધો કલાકે નહીં લાગે. આપણે ઘર ખાલી કરવું હોય તો અહીંયા ખબર પડે કે બુદ્ધિના ચલણમાં કેટલા રહી ગયા છે. આપણે મોટી મોટી વાતો કરીએ જુદું, પણ એ ચારિત્રમાં આવેલું
એ ચારિત્રમાં આવેલું એ દાદા ભગવાનમાં જોવા મળે. राइट. ખ્યાલ આવે? पर એટલે સસુખ भारत भाई સસુખ आपको એ थोड़ा અભૂત. હા, आपको थोड़ा એટલે क्रॉस સૂત્ર कर रहा ફાઇન हूँ. છે કે હા કીजिए हाँ, કીजिए. हाँ. ये आप जैसे बोले ना पैसा हो और आप भोगते नहीं हो, जैसे दादा के पास पैसा था, मतलब वो एफोर्ड कर सकते था ના, सेकंड એટલે क्लास એટલે फर्स्ट શું- એટલે क्लास. શું કહેવા માંગુ, બુદ્ધિ બુદ્ધિ બધું બતાવે કે આટલા પૈસા ચાલો સેકન્ડ ક્લાસમાં જઈએ, આટલા બધા પૈસા ફર્સ્ટ ક્લાસમાં જઈએ. બુદ્ધિ हाँ, બધું हाँ. બતાવે પણ બુદ્ધિનું સાંભળે નહીં. राइट. એટલે કે બુદ્ધિનું ચલણ ના હોય. राइट. नहीं, मेरा क्वेश्चन उधर ही है. आप नहीं हम्म, चाहते हो, चलो वो मतलब फर्स्ट क्लास में नहीं जाओ, क्या जरूरत है, वो सेम टाइम में हम्म, पहुंचने का है और ये ज्यादा हम्म, डिफरेंस भी नहीं पड़ता है कुछ. तो लेकिन आपका जो परिवार है, आपका जो सगा वाला है, वो तो आपको ताना देते ही रहते हैं, अरे तेरे पास इतना पैसा है, अभी भी तू इतना मतलब इसमें नहीं वो तो जैसे अभी. हाँ. नहीं, ये बात एक आपकी बात सही है, आपके लिए सही हम्म. बात है, मगर ये दादा भगवान की दशा की बात कर रहे हैं. अभी आपको तो आप इकोनॉमी में जाएंगे ना तो भी मैं बोलूंगा कि बुद्धि का चलन है. ये तो हाँ, मैं एग्जाम्पल वही दिया, बोलना चाहता समझने, हूँ. ये हाँ. समझने के लिए एग्जाम्पल दिया हम्म. कि कैसा था, एक राइट. समझने के लिए कि दादा भगवान की दशा कैसी थी. हमारे तो सब जगह पूरे दिन में कितनी बार बुद्धि यूज हो जाती है. राइट. આખા દિવસમાં કેટલી વાર બુદ્ધિના કયા પ્રમાણે આપણે ચાલીએ છીએ. हाँ, पूरा दिवस ही चली है, હા, बुद्धि चलता है અને ज्यादा. આ તો એમનું ક્યાંય એટલે ક્યાંય બુદ્ધિનું હાંભળે નહીં. बराबर. અને આ તો તમે બુદ્ધિના કયા પ્રમાણે ચાલતા હો ને એટલે પછી બીજા બધા તમને કહે ખરા કે અરે ભાઈ આટલા પૈસા તમે વાપરો ને કે. हाँ, हाँ. કેજ કારણ કે એમને એમને દેખાય છે કે ભાઈ આ બુદ્ધિનું ચલણ છે, हम्म. એટલે પછી એ એમની બુદ્ધિથી કહે કે ના કે કામ કરો એમ. हम्म. છોકરાઓ કહે કે ના કે ભાઈ તમારા પૈસા અમારે જેવું નહીં, તમે જ્યાં શાંતિથી વાપરો. राइट. કેજ છે ને. પણ તમારી તમારી બુદ્ધિ શું બતાવે કે ભાઈ તમારા માટે તમે આટલા ભેગા કર્યા છે આટલા. રાઈટ. હમ હવે જુઓ કેટલું આપણે કેટલા મૂર્ખ બનીએ કે જેના માટે આપણે ભેગા કર્યા એને જોઈતા નથી, રાઈટ. અને એને કામ લાગશે કે આપણે જરૂર પડે તો વાપરીએ નહીં. રાઈટ. એટલે આજે બુદ્ધિના આધારે ચાલીએ છીએ તો મૂર્ખ બનીએ છીએ એ સમજાય આપણને. રાઈટ. એટલે દાદા ભગવાનની આખી વાત જ જુદી હતી કે એ તો નાની ઉંમરથી આખું બુદ્ધિને કાઢતા હતા. તમે જુઓ એમનો એક્ઝામ્પલ બચપનનો કે એમને પેલી સાયકલ લાવી આપી, સાયકલનું ઇનામ લાગ્યું સર્કસમાં. તો ઇનામ લાગ્યું તો ઇનામ લાગવાનું હતું એટલે એમને એમના ભાઈબંધને કીધું કે ભાઈ જો 2 ટિકિટ છે, તારે જે ટિકિટ રાખવી તારી પાસે રાખી લે. તો એમાં એમની ટિકિટ પર ઇનામ લાગ્યું, ભાઈબંધની ટિકિટ પર ઇનામ ના લાગ્યું. બરાબર. બરાબર. એટલે હવે રાઈટ તો દાદાનો જ હતો. એટલે સાયકલ લઈને આવ્યા તો પેલો ભાઈબંધ કે મને થોડા 2-4 દિવસ કે વાપરવા આપીશ સાયકલ. દાદાનું મન મોટું, તરત આપી દીધી. પછી 4 દિવસ પછી માગી તો કે આપું છું. તો પછી રાતે અમને એક દિવસ ઊંઘ ના આવી કે હારું આ સાયકલ ક્યારે આપશે એમ. લાગી છે તો મને આપતો નથી. પણ એ જે આ બુદ્ધિ બતાવે, બુદ્ધિ એવું બતાવે એટલે પછી ઊંઘ આવે ખરી? ના આવે. નહીં આવે. તેમને બુદ્ધિને શું કીધું કે આ તું સર્કસ જોવા ગયો એ પેલા તારી સાયકલ હતી ખરી? નહીં. તો કે ના. પણ ઇનામ લાગ્યું ને તને થયું કે મને ઇનામમાં સાયકલ લાગી એટલે સાયકલ મારી છે, મને ઇનામમાં લાગી એટલે મારી છે. ત્યાં આટા વીટ્યા માટે આ માલિકી ભાવ ઉભો થયો ને. રાઈટ. તો કે આ સાયકલ મને રાતે ઊંઘવા કેમ નથી દેતી? તો કે એની પર માલિકી ભાવ ઉભો થાય છે માટે. બરાબર. તો માલિકી ભાવ તોડો કેવી રીતે? એટલે પછી એનો બુદ્ધિનું ના સાંભળ્યું. બીજે દિવસે પેલા ભાઈબંધને બોલાવીને કહ્યું તારે સાયકલની જરૂર છે? તો કે મારે જરૂર છે.
હા કે તારી પાસે જ રાખ. બરાબર. પછી બુદ્ધિને શું કીધું કે હવે આપણે સાયકલ આપી દીધી, હવે આપણે એના માલિક છે જ નહીં. બરાબર. હવે શું આ દશા અને આ દશાની જાગૃતિ આપણી પાસે તો ના હોય, એક સમજવા માટે કે આપણે અહીંયા સુધી પહોંચવાનું છે. બરાબર. ખ્યાલ આવે? હા હા એમને શું છે કે રાતે ઊંઘ નથી આવતી. કયા આધારે ઊંઘ નથી આવતી? તો કે પહેલા સાયકલ મારી નથી, માલિકી ભાવ નતો. રાઈટ. હવે આ સાયકલ મારી છે, મારી છે, મારી છે, માલિકી ભાવ ઉભો થયો અને પેલો લઈ ગયો, માટે ઊંઘ આવતી નથી. રાઈટ. તો બુદ્ધિ બતાવે કે આપણે લઈ લો, લઈ લો, લઈ લો. દાદા કેવા હતા? ના, માલિકી ભાવ કાઢવાનો છે. બરાબર. તો કે અત્યારે અંદર છે કે આ સાયકલ મારી છે, એને બદલે સાયકલ એની છે, તો મને કે ઊભું થાય કે ના થાય? તો બોલાઈને કહ્યું તો આ સાયકલ જોઈએ છે, તો કે હા, તો રાખ, કે તારી પાસે જ રાખ. બરાબર. તો પેલો ખુશ થઈ ગયો ને એમને પોતાને પણ ઊંઘ આવી ગઈ. બરાબર. હતા મમતા વગરના ને, આવો મમતા રહિત પણ લઈને આવેલા હતા. બરાબર. નહીં તો ના થાય કે ભાઈ આ મારે હીરાબા માટે કરવાનું છે, કે ભાઈ આ મારો નજીકનો ભત્રીજો છે એના માટે કરવાનું છે, આના માટે કરવાનું છે. બરાબર. તમને ના થાય ભાઈ મારે દીકરી માટે કરવાનું છે, દીકરા માટે કરવાનું છે, ફાઇન બે માટે કરવાનું છે. બરાબર. તો કે હોય, સંસારીઓને આવું બધું જ હોય. પણ જ્ઞાની જે મમતા વગરના હોય, જેને બુદ્ધિનું ચલણ ના હોય, એને આ બધો ભાગ ચારિત્રમાં હોય નહીં. રાઈટ. આપણે મહાત્માને હોય, પણ મહાત્માની અંદર ખૂંચવો જોઈએ. ખૂંચ્યા કરે કે આ ખોટું થઈ રહ્યું છે, આ ખોટું થયું છે, એને ખૂંચ્યા કરે. ખ્યાલ આવે? અંદર ખૂંચ્યા કરે. બરાબર. ખૂંચ્યા કરે એટલે જાગ્રત રહે. રાઈટ. ચાલો પૂછો આગળ. मतलब ये वरदानंद जी। जागृति जैसे जैसे बढ़ते रहेगा, सॉरी, हाँ, जागृति जैसे जैसे बढ़ते रहेगा, इस बुद्धि का चलन उतना धीरे धीरे कम होते जाएगा, ऐसा हाँ आप बोलना हाँ, चाहते फिर कम, हाँ हाँ, कम कम होता जाता है. हैं? बराबर. हाँ भरत भाई, आप कुछ ला रहे हैं? हाँ, બુદ્ધિનાશયમાં જ્ઞાન વિના કશું ન હો, અનન્ય શરણામાં જગત કલ્યાણ હો, ભાવનો દ્રવ્યના જાળા ખંખેરી જાણ, જો જો અબુધ અબુધ અધ્યાસે, સત્ય આય ખાની અગરોને પુલકિત કરો સ્વયં, ચંદન સુવાસે, ચંદન સુવાસે, ચંદન સુવાસે. बहुत सारे. જુઓ ને, આ દાદા ભગવાનની જે દશા છે, કવિરાજે કેવી શબ્દોમાં કેદ કરી લીધી. જેમ પેલો કેમેરામાં આપણે ફોટો પાડીએ ને, તો આ દશાને શબ્દોમાં કેદ કરી લીધી. राइट. આય અને ખાની ખરેખર અઘરું એટલે ખરેખર જ્યાં એવા હતા, ખરેખર એવા હતા, એક જ મિનિટ, કે બુદ્ધિના આશયમાં એમને બીજું કઈ હતું જ નહીં. ને શું કોઈ ભરતભાઈ આયખાને અઘરું ને? આય ખાની અઘરું, અગર એટલે કે જ્યાં આગળ સોલ્ટ બનતું હોય ને, જે એને અગર કહેવાય. એ અગરની અંદર જે કામ કરતો હોય ને જે માણસ, એના પગમાં છે ને ચીરે ચીરા પડેલા હોય, એવી આપણી હાલત મનુષ્યની આ સંસારની અંદર છે. અને જે ચંદનની જે સુવાસ જે છે, એ ખાલી સુવાસ દૂરથી બી આવતી હોય ને, તો આખું અંતસ્કરણ જે છે ને, એટલે કે આ જે પૂતગલ છે ને, આમ એકદમ એને આનંદ 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 થઈ જાય. એવું દાદા ભગવાનનું આ જ્ઞાન મળ્યા પછી એટલે આપણી જે કવિરાજ દાદાને વિનંતી કરે છે કે દાદા, તમારી દશા કેવી છે કે બુદ્ધિના આશ્રયમાં જ્ઞાન વિના કશું ન હોય, અને જી, જી, તમને જી. આ જગત કલ્યાણ સિવાય બીજું કશું છે જ નહીં. પણ કે જી, જી. મારી દશા કેવી છે કે પેલો આગરિયો હોય, તેના પગમાં બધા ચીરા પડી ગયા હોય, ચાલી શકતો ના હોય, દુખી દુખી હોય, તો કે આવી મારી હાલત છે. અને આગરિયો તો પેલા મીઠાના પાણીમાં કલાકો ને કલાકો તડકામાં કામ કરે ને, તેના શરીરમાં એટલો પરસેવો ને એટલી ગંધ આવતી હોય. તો કે મારી આયખાની અઘરું ને પુલકિત કરો ચંદન સુવાસે.
તો જો ને આ કેવા દાદાએ કેવા ને કવિરાજે કેવા કુદરતી લખાઈ ગયું ને આ બધું. જી આ જી તો વર્ષો પછી, હજારો વર્ષો પછી જયારે લોકો વાંચશે ને ત્યારે આશ્ચર્ય પામશે કે આવી દશાવાળા પુરુષ પાક્યા અને એમની દશાને આવી રીતે શબ્દોમાં કેદ કરનાર કવિએ પાક્યા. હમ. મને પેલા છે ને આ લાઈન સમજાતી નહોતી. આઈ ખાની હા અગરું ને મેં કહ્યું, આ શું બધું લખ્યું છે, કાંઈ સમજાતું નથી. પછી એની એની હા હા એની જે લાઈન નો મિનિંગ જે છે ને, એટલે વ્યવહારમાં કેવી રીતે અને પછી નિશ્ચયમાં આપણે કેવી રીતના આપણા પર ભરતભાઈ તમને એપ્લાય નહીં, એ થાય. તો બધા બધા અમને આપતો પુત્રોને એવું જ થાય. ઘણી તો અમે ગઈ નાખતા એવું સમજાય નહીં. એટલે કોઈક વાર ઓલો પૂછે ને ત્યારે જ અંદર ક્લિક થાય. બરાબર. પૂછે ને ત્યારે જ ક્લિક થાય. અને કરેક્ટ. દાદાઓની હાજરીમાં તો આપણે એ આત્મોલ્લાસથી ગાયા જ કરતા હતા ને, સમજવાનો ક્યાં પ્રયત્ન કરતા હતા. અને સમજવાનો બરાબર. પ્રયત્ન નતા કરતા તોય છતાં અંદર ઉતરી જતું હતું એમની હા. હાજરીમાં, એમની હાજરીમાં. અને એ જ મોટા મોટું આશ્ચર્ય છે ને, વિજ્ઞાન જેને કહેવાય અત્યારના કે એ જ શું કર્યા વગર પરિણામ પામી જાય. અત્યારના એ જ કામ કરી રહ્યું છે બધું બધાના માટે. હા હા, સાચી વાત છે. આપણને લાગે કે હવે જો હું મારી વાત કરું, હું તો ડફોર જેવો તો દાદા પાસે આવ્યો ને ત્યારે કશું ગતાગમત નથી. એમ ખાલી આ દાદાનું આકર્ષણ ને દાદા દાદા રહ્યા કરે. કે દાદા ભાઈ ખસવાનું મન ના થાય. બાકી દાદા સહજ મોટી જ્ઞાનની વાત કરી હોય ને તો મને એવું એનો ઉલ્લાસ ના હોય. એ તો દાદા જોડે છે ને, બસ ભગવાન જોડે છે ને એવું. એટલે હું આ કહેવા શું માંગુ છું કે એક દાદા હતા જ એવા કે સામે શિષ્ય ગમે એવો ગાંડો ગેલો ગબલો આવે ને એનું કામ થઈ જાય. અને આવા ડબ્બો દાદા આપણને મળ્યા જેવા ને. નિશા ડબ્બો હા જેવા નિશાળિયાનું નીકળી જાશે કામ. દાદા નૌકે બેસી જા, તારું થઈ જાશે કલ્યાણ. સાચી વાત, એકદમ. આ જો ને કવિરાજે કેવું એક્ઝેક્ટ લખાઈ ગયું છે. ચાલો ચાલો આગળ જે દાદા પ્રશ્નો હોય ભગવાન તો લઈ લઈએ. કે દાદા ભગવાન કહેતા હતા ને કે અમારો એક જ શબ્દ બરાબર સમજીને પચાવી જશે તો એનો મોક્ષ એનો એ નક્કી જ છે એમ. બીજું કશું આવડે કે ના આવડે. અરે દાદા ભગવાન પેલા રણછોડ કાકા હતા ને, સુરતના સ્ટેશને જ્ઞાન થયું, તેમની બાજુમાં બેઠા હતા. તે કલાક સુધી જે દાદાના આંખો બંધ ને દાદા મોઢા પછી આનંદ ને બધું હતું, બેઠા બેઠા જોયા જ કર્યું એમને ડિસ્ટર્બ ના કર્યા. તો દાદા કે આ અમને સુરત શહેર જ્ઞાન પ્રકાશ થયું ને, આ કે જોડે સેવામાં હતા એ કે ત્યાં કલાક બેઠા હતા ને, એમનું તો વગર કશું કરે મોક્ષ થઈ જશે. વાહ 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 આવું વાહ. આવું કહેલું દાદા. હવે જુઓ ને, તો સા- વિચારો તો સા- ખરા કે નથી એક દાદાનું શબ્દની સાનિધ્ય. વાત કરી, નથી એક જી વાત જી. કરી, નથી એક શબ્દ બોલ્યા, નથી એમની સામે જો બંધ આંખે બેઠેલા જ હતા. અને પેલા કેટલા વિનય વાળા કે એમને દાદા ડિસ્ટર્બ ના કરે. ને તો ના કે પાણી લાવું, આ લાવું, કઈક બીજું કામ છે તો બેસો, હું જ્યાં કામ આટો મારીને આવું એમ. પણ એ આમ પેલા જેમ પેલા રામની જોડે હનુમાનજી હોય ને, એમ શાંતિથી બેસી રહ્યા હતા. અને આપણે આવું જ છે. આ દાદા મળ્યા ને તો બીજા કસામાં પડવા કરતા આ 5 આજ્ઞામાં રહીએ ને હમ. તો આપણે હનુમાનજી કહેવાય. અને હનુમાનજી થતા આવડી ગયું એટલે મોક્ષ પાક્કો થઈ ગયો. બરોબર. દાદાનો સંગાત નિજાનંદી સુરતા, શણગારે સ્વપ્ન સત્ય એ જ પ્રેમી શુદ્ધતા. વાહ વાહ, કેવું પડે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો ખરેખર જો એ વખતે બધા આપતો પુત્રો કે મહાત્માઓ ભલે બીજી દાદાઓની ઓળખાણ નથી પડી, પણ ભરતભાઈ આપણે બધા દિલથી હાર્ટીલી આ દાદા ભગવાન છે, દાદા પરમાત્મા છે, એવું અંદર પાક્કું હતું કે નહીં? એબ્સોલ્યુટલી. હમ?
ભગવાન કોને કહેવાય કે પરમાત્મા કોને કહેવાય એ ખબર નથી, પણ અંદર દિલમાં પાક્કું હતું કે આ ભગવાન છે, પરમાત્મા છે, અને આપણું કલ્યાણ અહીંયા છે, કરેક્ટ કરેક્ટ કરેક્ટ. આમને લોકો છોડવા જેવા નથી. તમને કદાચ આશ્ચર્ય થશે કે જ્યારે કવિરાજ અને મમ્મી દાદા ભગવાનના સત્સંગમાં જાય ને, તો ઘણા જણા એટલે મારે કેવું નથી કોણ, એ એમ કહેતા હતા કે આ લોકો પાગલ થઈ ગયા છે, આને કઈ હા. બીજી હવે ખબર નથી પડતી. હમ. ત્યારે બરાબર. એવી સમજ. હા, બરાબર. હવે હવે હા. બધાને એમ થયું કે સારું થયું આ લોકો પાગલ થઈ ગયા હતા ત્યારે, એમનું કામ હમ. થઈ ગયું એમ. બરાબર. ના, પણ એ ખરી વાત છે. એ દાદા હતા એવા ને કે એમને જોતા જ બધા પાગલ થઈ જાય, એમને જોતા જ બધા બધા પોતાનો સંસાર ભૂલી જાય, અને આ સંસારમાં જેને સંસારનું ભાન ના રહે એને લોકો પાગલ કે. અને ખરા અર્થમાં જ આપણે બધા પાગલ હતા, પણ એટલું સારું હતું કે પાગલ દાદા પાછળ હતા. અલૌકિક દાદાને પાગલ ઓળખ્યા કહેવાય નહીં. એને. હા, નહીં, અલૌકિક ની પાછળ પાગલ. હા? અલૌકિકની પાછળ જે પાગલ હોય ને એ અલૌકિક પાગલ જ કહેવાય. એ અલૌકિકતાને પામી જાય. સાચી વાત. પણ એ દાદાના દિવસો યાદ કરીએ ને તો આપણને લાગે કે આ ન ભૂતો ન ભવિષ્ય એવું બની ગયું છે, કારણ કે એ મુક્ત દશા, એ પ્યોરિટી, દાદા બધી જ વાત કરતા પણ મુક્તના મુક્ત રહેતા હોય, એમની એ જાગૃતિ છે ને, આમ આપણે દેખાય કે સારું ખરેખર જાગૃત છે. નાની નાની વાતમાં પણ એમને પોતાનું આ સ્થાન છોડી ના હોય આપણે દેખાય. અને એમનું કામ શું હતું કે આપણે માતા કઈ પણ વાત કરીએ ને તો એ આપણું સાચું ખોટું ના જુએ, આપણી વાત સાચી છે ખોટી છે કશા વિકલ્પમાં પડે નહીં, પણ એમનું એક મોટું કામ કે મહાત્માને વિકલ્પમાંથી બહાર કાઢે. શું કરે? વિકલ્પમાંથી બહાર કાઢે, અને વિકલ્પમાંથી બહાર આવે એટલે નિર્વિકલ્પમાં શુદ્ધાત્માની ગાદી પર બેસાડી દે. હવે જો ને આ સમય શિખરની યાત્રા નીકળવાની છે ને, ભરતભાઈ આવવાના છો? હા હા. તો સમય આ શિખરની યાત્રા જાત્રા નીકળવા આ 78 આ ની વાત જાત્રા કરું. માટે ભરતભાઈ, આ જાત્રા માટે હમ. આજથી આપણે કેસરિયાજી કીર્તન ભક્તિ હતી ને જે જ્યારે લાસ્ટ, હમ. ત્યાંથી અમે અમે 5 જણા એટલે હું, મારી વાઈફ, દીપક આનંદજી અમદાવાદ, હસમુખ આનંદજી અને નવીન આનંદજી, અમે એક કારમાં રાજસ્થાનની યાત્રા કરી હતી, જ્યાં જ્યાં દાદા ભગવાન પેલા ગયા હતા જાત્રાએ, હમ. રાણકપુર, આ બામણવાડા ને એ બધી જે છે ને ત્યાં. ત્યારે પછી પાછા આવતી વખતે બીનાએ કીધું કે હવે મારે સેમત શિખર બી જવું, દાદા ભગવાન ત્યાં ગયા તો અમે નથી ગયા હજી સુધી. તો ત્યારથી જે નક્કી કરતા હતા 3-4 જણા 5 જણા જેટલા, તો પછી અત્યારના એનો ઉદય આવ્યો છે, એટલે અમારે તો ગમે એ ભોગે ઈ મિસ નથી કરવાનું. હા, બરાબર બરાબર. તો દાદા ભગવાન સાથે 78 માં થયેલી યાત્રા, જી. 78 માં સમય શિખરની યાત્રા થયેલી. બોમ્બે થી પેલી 2 બોગી નીકળી હતી, 125 જેવા મહાત્માઓ હતા. તો હા, ઈ હા, તેમાં હું હતો. તો શું પટની થયું કે ટૂર્સ એન્ડ ટ્રાયલ્સ વાળા લઈ ગયો હતો. આ પટની ટૂર વાળા, ને બહુ ખાવા પીવાનું બધી સગવડ એકદમ એક્સેલન્ટ હતી. હવે શું થાય કે એ જમાનામાં તો પેલું થર્ડ ક્લાસનો ડબ્બો, અને એમાં આમ 144 આવે, એમાં પેલું 2-3 પેલા 6 ના કમ્પાર્ટમેન્ટ એને રોકી રાખેલા રસોઈ બનાવવા માટે, એના સ્ટાફ માટે બધું સામાન બધું મૂકવો પડે ને, રસોડાનો સામાન ને બધું. તો એમાં એ બધું બનાવે એટલે પેસેજમાં એ બધો સામાન મૂક્યો હોય.
પણ પાણીના પીપ જો પેસેજમાં મૂકે તો ચલાય નહીં. એટલે પાણીના પીપ સંડાસ પેલું હોય ને બસ એના કોર્નરમાં મૂકી દે અને ઉપર કપડું ઢાંક્યું હોય. એટલે રસોઈ કરવા માટે પછી એમાંથી જગથી પાણી ભરી અને રસોઈ બનાવે. એમાં બન્યું એવું કે જતા જતા રસ્તામાં ડબ્બામાં પેલું પાણી ખૂટી ગયું. એટલે સંડાસમાં વોશરૂમમાં પાણી આવે નહીં. એટલે એક બેન, તમે ઓળખો, બોમ્બેના જ હતા, એમને ટોયલેટ જવાનું થયું તો પાણી આવતું નહોતું. એટલે બહાર આવ્યા અને પેલા જે પટની ટુ વાળા પેલા હતા આપણા માણસો ને કીધું કે ભાઈ સંડાસમાં પાણી નથી આવતું. એટલે એને કહ્યું કે આ અડધો કલાક પછી પેલું સ્ટેશન આવશે ને ત્યાં પાણી ભરી લઈશું. કારણ કે પણ અત્યારે મારે ટોયલેટ જવું છે, શું કરવાનું? તો ત્યાં પેલું પીપળું પીપળું પાણી ભરી લો ને. એટલે પેલા બેન ગયા અંદર તો એમને જોયું કે આ તો પીપળામાંથી તો પેલું રસોઈ બનાવે છે, એટલે સંડાસનું ડબલું કે એમાં થોડું નાખે એમ. એટલે પાછા આવ્યા. પેલા એને કહે ભાઈ એ તો પેલું પીવાનું પાણી છે. તો પેલો આવ્યો અંદર, પેલું ટમ્બલર હતું ને ટોયલેટનું એ લીધું, પેલું કપડું ઊંચું કરી એમાં ભરીને એમને પાણી આપી દીધું. ચાલો જઈ આવો કે. ભરતભાઈ, હવે આવું તમે જુઓ તો શું હાલત થાય? અને અત્યારના તો આપણા નવી જનરેશનના તો જાતા છોડીને ભાગી જાય. સમજાય? એટલે ભરતભાઈ, આ આ જે છે તમે કયો છો ને વાત, આ એકદમ એના સમય અનુસાર સમય બધાની છે ને હા, એટલે પરિણતિ બદલાતી જાય. ના, સાચી વાત છે. પણ દાદા જે સમાધાન જે આપ્યું છે ને એની વાત કરું છું. અત્યારે તો આપણે કલ્પના ના કરી શકીએ આવું. અત્યારે તો ટીસ્યુ પેપર વાળા થઈ ગયા ને. પણ સમજાવવા શું માંગુ છું કે આવું થયું એટલે પછી પેલા બેનને શાંતિથી દાદા પાસે ગયા તો વાત કરી કે દાદા હારું આવું થયું તું આમ. હવે દાદાએ પણ જોયું કે આમને અંદર અંદર ચંચન ચાલ્યા કરશે અને અંદર મૂંઝાયા કરશે. અને પછી એને જાતાની મજા ના આવે ને, આનંદ ને ઉલ્લાસ ના બેન સાથે હોવા છતાં. એટલે દાદા ધીરે ધીરે કહે છે આય પૂતગલ છે અને આય પૂતગલ છે. તો પેલા બેનને અંદરથી જે હતું ને કે આ ગંદુ ના સારું નામ કરાય નામ ના કરાય, બધા વિકલ્પમાંથી તરત બહાર આવી જાય અને શુદ્ધાત્માની જાગૃતિમાં આવી જાય. આનંદ થઈ ગયો. એટલે દાદાઓની વાતો કેવી છે, તમને વિકલ્પમાંથી બહાર કાઢે, વિકલ્પ ઉભો ના કરે. અને સંસારીઓની વાતો કેવી હોય, વિકલ્પ ઉભો કરે. આમ કેમ કર્યું, આમ ના કરાય, મને પૂછ્યું નહીં, મને પૂછવું જોઈએ ને, અત્યાર સુધી હું જ કરતો હતો, હવે મને પૂછ્યું જ નહીં, હવે સીધું કરી નાખ્યું. એટલે એક કરતાપણાના ભાનમાંથી બહાર જ ના આવે. આખું જગત આવું હોય. જ્યારે દાદા ભગવાન શું કરે, એ કરતાપણાનું ભાન જ તોડી નાખે. એટલે મોટામાં મોટી વાત કેવી હતી દાદા ભગવાનની, કે દાદા ભગવાને કોઈ કમ્પ્લેન કરવા જાય તો દાદા શું કે ફરિયાદ એ ગુનેગાર છે. અત્યારે આપણે બધા કેવા કાચા પડી જઈએ, ફરિયાદીને સાંભળીએ ને ફરિયાદીના પક્ષમાં બેસી જઈએ. હવે ક્યાં દાદાની જ્ઞાનની દશાની વાત ને ક્યાં આપણી હાલત. બરાબર સમજાય? કરેક્ટ, એબ્સોલ્યુટલી. આપણને કોઈ મહાત્માને વાત કરે કે ભાઈ આ મહાત્માએ આવું કર્યું, તો આપણે તો પેલો વ્યવહારનો ન્યાય કરવા બેસી જઈએ. હવે વ્યવહારનો ન્યાયથી કોઈ સમાધાન થાય ખરું? વ્યવહારના ન્યાયથી વાદી અને પ્રતિવાદી બંનેને અસંતોષ રહે. અને આ દ્રષ્ટિ વપરાય ને ત્યારે બંનેને સંતોષ થાય. એટલે કોઈ આપણને કમ્પ્લેન કરવા આવે ને ત્યારે આપણી જવાબદારી શું છે કે એના વિકલ્પમાંથી બહાર કાઢવાની. એની જગ્યાએ આપણી શું ભૂલ થાય, એના વિકલ્પો વધારી આપીએ. જયારે દાદા હતા, સામાનો વિકલ્પને તોડી આપે, એને સાચો ખોટો ના જુએ, વિકલ્પમાંથી બહાર કાઢે. આપડા ચંદ્રકાંત ભાઈ હતા ને, એક વખત શું કહેવા ગયા, તો હવે પેલું એમને બહુ હર્ટ થઈ ગયું અંદર. એટલે પછી દાદા કહેવાય દાદા આમ નહીં પણ આમ હતું.
દાદા ઠંડા કલે છે કે હું તારું સાચું ખોટું જોવા આવ્યો નથી, હું તારો ક્યાં વાત છે. અહંકાર કાઢવા આવ્યો છું. વાહ વાહ તો કે વાહ. આવા દાદાને આપણે વારસદાર. તો કે આ સંસારના વ્યવહારના સાચા ખોટામાં પડાય કરું, વ્યવહારના સાચા અચ્છા. ખોટામાં ના પડાય. અને વ્યવહારમાં કોઈ આપણે કમ્પ્લેન કરવા આવે ને તો એને ટેકો ના અપાય, ઉપરથી એને આપણે નિર્વિકલ્પ બનાવવાનો, એનો વિકલ્પ તોડી આપવાનો હોય. ચરમ ચાલો પૂછજો. દેહે ચરમ દેહે હૃદય વાણી પરમ અવગાઢ સંકીતે જગત ઇતિહાસ માય નથી તરણ તારણ પ્રગટ દીપ્તે અમે તો આપના પાગલ છે બાંધ્યું ચિત્ત વીણ મોઠે અજબ જાદુ ચમત્કારી ગુપત પરગટ સતત્વ ગુંથે અહમને ભેદ વિનાશી હૃદય સંજીવી અંગૂઠે. હવે દાદા ભગવાનની આ જે વિકલ્પો તોડવાની રીત હતી ને, આપણે કલ્પના ના આવે. દાદા કે તું કે આ સત્સંગ સાંભળશે એટલે તારો મોક્ષ થઈ જશે. પછી અમે આપતા બધા સત્સંગ કરવા જઈએ ને, એટલે કે તમે આ સત્સંગ કરશો એટલે લોકોનું કલ્યાણ થશે. એટલે અમને તો એવું થાય ને કે આપણે જે દાદાબાની વાત કરીએ, વિજ્ઞાનની વાત કરીએ એટલે લોકોનું કલ્યાણ થઈ જાય. દાદા કે છે ના, જેટલું શુદ્ધાત્મામાં રહેશો ને એટલું તમારું કલ્યાણ થશે ને લોકોનું કલ્યાણ થશે. બાકી કશું કરવાથી આજ સુધી કલ્યાણ થયું નથી. કેવી વાહ વાત વાહ છે, વાહ કેટલી વાહ. મોટી વાત છે. એટલું પાછલા આપણા અધ્યાય છે ને, આપણે થાય આમ કરી નાખીએ, આમ કરી નાખીએ, આમ કરી નાખીએ, આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, હા. એટલે બીજાની ભૂલો દેખાય. જે કરતો હોય એની ભૂલો દેખાય. અને બાય ચાન્સ હું કરતો હોય ને મારી જગ્યાએ બીજો કરવા માંડે તો પછી એની ભૂલ દેખાય. એટલે કે હું મારા કરતા પડામાંથી કશું નહીં અને સામાન્ય એક ભૂલો જોયા કરું. જયારે આ વિજ્ઞાનમાં રહે ને, શુદ્ધાત્મામાં રહે, તો સામો ખોટું કરતો હોય ને તો એ ભૂલ દેખાય નહીં. અને પોતે શુદ્ધાત્મામાં સ્થિર થાય એટલે કે પોતે વિકલ્પમાંથી નિર્વિકલ્પ થતો જાય. આમ નિશ્ચય કહીને આપણા બધા વિકલ્પો ઉડી ગયા. હવે આ ભરેલા માલમાં જે બધા સંજોગો આવે એમાં બધા વિકલ્પો ઉભા થાય કે ના થાય. અને આમ કેમ કર્યું, આ ચા મોડી કેમ આપી, આમાં મને ખબર છે કે મને તીખું નથી આવતું, આ તીખું કેમ બનાવ્યું. નાની નાની વાતમાં એ આપણે જે અંદર ઓડિટ ઉભા થાય છે એ બધા ઓડિટ વિકલ્પો કહેવાય. અને જ્યાં સુધી હમ. એક પણ ઓડિટ હોય ને ત્યાં સુધી કેવળ જ્ઞાન ખુલ્લું થાય નહીં. આ વાહ. દાદો એવો હતો ને એકદમ. કે દુનિયામાં કોઈ જગ્યાએ એમને ઓડિટ જ નતું. તો શું આ દાદાની વાતો કરીએ આપણે. એમાં એટલે આ કવિરાજે બહુ પ્રકૃતિ. સિમ્પલ કરી નાખ્યું. કવિએ સિમ્પલ કહ્યું, દાદા તો દાદા છે, કવિ બીજું લખ નહીં. શું કહેવાય ભરતભાઈ તમે? હા, એટલે દાદા ભગવાને ઘણી બધી અજ્ઞાન માન્યતાનો ભાંગીને ભૂક્કો કરી નાખ્યો છે. પણ જે બહુ વધારે પડતી જડ થઈ ગઈ ને, આમ તો લગભગ બધું આપણે હમ. પોતે ચેક કરીએ ને અગર કે આપણને કોની સાથે વાંધો પડે છે, તો એ પોતાનો જે અહંકાર હોય ને, નાની નાની બાબતમાં, હકીકતમાં એમાં કઈ હોતું નથી. તમે જે બધી વાતો કરી ને એને અગર રોજ જુએ ને તો પછી ધીરે ધીરે નીકળી જાય છે. પછી પછી એવી બધી બાબતોનું પછી તકલીફ થતી નથી. ના ના, અને એટલે જ્યારે એમ 100% ખબર પડે સાચી વાત. કે મને જે બી ભેગું થાય છે, કે જે બી સંજોગ આવે છે એ મારો હિસાબ જ છે, તો પછી રાહત થઈ જાય. પછી એટલે સામેવાળાની જે દાદા ભગવાન જે નિર્દોષ દ્રષ્ટિ જે કહેતા હતા ને, એને એને એ બહુ સમજવા જેવી છે કે નિર્દોષ કેવી રીતે છે. એમ હકીકતમાં તો નિર્દોષ જ છે, પણ આપણને એમ લાગે કે સામેવાળી ફાઇલ કરતા છે ને એ જ દોષિત છે. એમ જુઓ, દાદાની એક સરસ વાત. દાદા કે તમે બધા કહો કે દાદા ભગવાન મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપજો.
બરાબર, શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હવે એનો અર્થ શું થયો? જગત કલ્યાણ માટે વ્યક્તિ ઇમ્પોર્ટન્ટ છે કે જગત કલ્યાણ થાય એ ઇમ્પોર્ટન્ટ છે? હા, ઇમ્પોર્ટન્ટ. કઈ વ્યક્તિ કરે છે એ ઇમ્પોર્ટન્ટ છે કે કલ્યાણ થાય એ ઇમ્પોર્ટન્ટ છે? કલ્યાણ કલ્યાણ થાય. થાય કે મેં કર્યું કે તમે કર્યું એ ઇમ્પોર્ટન્ટ છે કે જગત કલ્યાણ થાય એ ઇમ્પોર્ટન્ટ છે? બરોબર. કલ્યાણ થાય કે તો દાદા કે કોઈના નિમિત્તે કલ્યાણ થયું તો તારી જ ભાવનાનું મૂર્તિમંત સ્વરૂપ છે, તને આનંદ થવો જોઈએ, તને હરીફાઈ ના થાય. બરોબર. આ તો કે આપણને આનંદ નથી થતો, હરીફાઈ થાય છે, એનો દોષ પણ દેખાય છે કે આટલે નીચે ઉતરી જાય છે આ જ્ઞાન મળ્યા પછી પણ. યસ, યસ. ખરું કેવું દાદા આમ રમતા રમતા કેવું સરસ કહી નાખ્યું એમ. આપણી કલ્પનામાં ના આવે, અને એક વખત આપણે એની વેલ્યુ ના હોય. દાદાએ સફાઈ કરવામાં કોઈ ખૂણો બાકી નથી રાખ્યો, પણ આપણે સાફ નથી થવા દેતા. ના, વાત સાચી છે, 100% સાચી છે કે એમને કશું બાકી નથી રાખ્યું, પણ આપણે એવા કાચા પડી જઈએ છે અને માનીએ એવા કે બીજા કાચા પડે છે, હું તો પાકો છું. હા. એટલે દાદા કે આ જગત કલ્યાણનો આપણે ઠેકો નથી લીધો, નિમિત્ત છે. જે નિમિત્ત હોય ત્યાં કે નિકાલી ભાગમાં એક કરતા ભાવ ઉભો ના થાય. મેં કર્યું, બરોબર, બરોબર. મેં આટલા સત્સંગ કર્યા, મેં આટલો સારો સત્સંગ કર્યો, મેં આને આટલું સારું સમજાવ્યું, મેં આટલી સારી કીર્તન ભક્તિ કરી, કે મેં આમ કર્યું, આમ કર્યું. એ ભાગ અંદર ઉભો ના થાય. એવું મહાત્માઓને પણ થાય ને કે ભાઈ હું એમને વાત કરીને સમજાવ્યો, સત્સંગમાં લઈ આવ્યો, અને જ્ઞાન જોડાયું, આમ કર્યું, તેમ કર્યું. તો કે આ બધામાં નિમિત્ત ભાવ હોય તો જ કલ્યાણ થાય. ત્યાં જો એને એવું લાગ્યું કે મેં કર્યું તો પછી શું થાય? એ અહંકાર બધું ચાખે, અને પછી કઈક એવા કુદરતી વ્યવસ્થિત સંજોગ આવે અને કોઈ એમને પૂછ્યું નહીં ને બીજા કોઈ કરી નાખ્યું તો એનો અહંકાર પછી વિફરે. તે પહેલા આ અહંકારના આધારે જીવતા હતા, અને આ જ્ઞાન પછી પણ એ અહંકારના આધારે જ જીવ્યા કરે. એ અહંકાર Correct, correct. પોસાય સારું લાગે, ને અહંકાર ગવાય તો એને બધાના દોષ દેખાય. એટલે આ દાદા ગયા પછી આપણે આ બધામાંથી બહાર આવી જવાનું હોય. એટલે કે આપણે વ્યવસ્થિતમાં આવે ને આ જે સંજોગા કઈ પણ થયું આમ, તો કે એમાં આ મેં કર્યું એ ચાખવા વાળો ભાગ ના હોય તો કલ્યાણ થાય. એટલે આવી કડવી વાતો નીકળી આજે, જવા દો, એની સારી વાતો કરીએ. ચાખવા વાળો ભાગ ના હોય. કરેક્ટ, આ કરેક્ટ. તો કઈ પણ સારું થાય અંદર ચાખવાનું ગમે કે ના ગમે. બસ ભાઈ તમે આયા હો ને સહજ પદો ગાયા હોય ને કોઈ નવી વ્યક્તિ આવીને કે ઘરે આજે તમે જે ગાવું ને મને તો શું આનંદ થઈ ગયો, તો એવું થાય કે મારી રેકર્ડ વાગી. હવે તમને એવું ના થાય, પેલા ખાલી જે સમજવા મળે, ખાલી ના ના તમને એવું ના 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 થાય થાય, પેલા ખાલી લાઇટલી લોકોને પેલા મહાત્માને ના ના સમજાવવા માટે વાત કરું છું. આવું આવું થતું હતું, પેલા બહુ થતું હતું આવું, પણ હવે એ બધામાંથી છે ને રસ કાઢી નાખ્યો છે. કે બહુ જેમ મોટું કોઈ કહેવાય, બહુ જેમ બહુ મોટું, મોટું. જેમ જેમ કોઈ વખાણ કરે ને એવી રીતે કોઈ આપણું ખરાબ બી બોલતા હોય. એવું નથી કે બધા સારું જ બોલતા હોય મોઢે કે આ વોટ એવર, પણ એ બધામાંથી હવે રસ કાઢી નાખ્યો છે હવે, કે જે આવે જય સચ્ચિદાનંદ. ના ના બરાબર. એટલે આ સમજણે કે રસ નીકળી જાય ને બહુ મોટું કહેવાય. કારણ કે જગત તો શું હોય, એટલે જગત તો આ તમારા વખાણ કરીને તમારો હા અહંકાર એ તો પછી પોતાનું કામ કાઢે. જ્યાં જ્યારે જ્યારે કોઈને કામ હોય ત્યારે વખાણ કરે, કામ ન હોય તો પછી ધટ ભાગ અહીંયાથી, સામું ન જોઈએ. એટલે સંસાર આ બહુ આવો જ છે મોટું. સંસાર. હવે જુઓ ને દાદા ભગવાન બહુ સરસ સત્સંગ થયો હોય ને એટલે મહાત્માઓ એકદમ આનંદમાં આવી જાય ને, એટલે મહાત્માઓ આનંદમાં આવી જાય અને પછી કે દાદા આજે તો સત્સંગ બહુ જ સારો થયો. તો પેલો સામે કહેતો દાદા કે એમ અમે સાંભળ્યો કે આજે તો સત્સંગ કે. હા. પછી કોઈ વધારે પડતું કે ને એમ
અરે દાદા આજે તો શું વરસાદ વરસ્યો છે એમ, આમ બધું પેલા ભાઈને તો શું ફોડ પડી જાય છે એમ, કાકે પેલા ફોડ પડ્યા હોય એટલે આને દેખાય કે પેલા આને મોઢા પર સંતોષ જોઈએ. પણ દાદાનું જે છૂટા પડવું છે, આજે ચાખવાનો ભાગ નથી ને, ચાખવાનો શું સ્પર્શવાનો જ ભાગ નથી એ. દાદા ધીરેને શું કે આ ફોડ પાડવાનો તો અમારો ધંધો જ નથી કે. અચ્છા. શું કીધું? ફોડ પાડવાનો અમારો ધંધો નથી. અને આપણે સત્સંગ કરતા આપણને શું લાગે કે એને સમાધાન થઈ ગયું, મેં સરસ. હવે દાદા આગળ બોલે છે કે અમે આ ફોડ પાડવાનો ધંધો જો અમારો થાય ને તો અમારો ધંધો છૂટી જાય કે. કે અમારો ધંધો શું? જ્ઞાતા રસ્તા રહેવાનો અમારો ધંધો. હવે આ જ્ઞાતા તમે આ દ્રષ્ટા દશા ને પરમાત્મા. આ જાગૃતિ ના ક્યાં તમે આવું એ જગ્યાએ આપણે અંદર પેલું સ્થૂલમાં આખું ઊભું થાય કે મેં કર્યું અથવા સામાન્ય ભૂલો દેખાય, આપણે લાગે કે આપણી દશા કેટલી ડાઉન છે. યસ, એબ્સોલ્યુટલી સાચી વાત છે. એટલે આ દાદા જે લખ્યું ને, દાદા તો દાદા છે, કવિ બીજું લખ નહીં. લાગે કે હારું શું લખ્યું છે એમ. ચાલો કઈ જગત ગૌરાંગ કલ્યાણ ને કાજે અમે ધર્યો છે દાદા ભેગ, રહ્યો શુદ્ધ ભાવમાં સંકલ્પ, નિકાલી છે અમારો દેહ. કેટલું મોટું લખ્યું, નિકાલી છે અમારો દેહ. નિકાલી. હવે મારો દેહ નિકાલી હોય તો એના માટે બાના જે સંજોગો એમાં કોઈ વાંધો વચકો હોય ખરો? તો કે આ દેહ નિકાલી છે. વાંધાને વચકાસો અજ્ઞાન માન્યતાઓ એણે દીધી ઉડાવી. આ હકીકત છે કે અમને આ દાદા ભગવાન એવા હતા કે કુદરતી એમને જે મળ્યા અને જે જ્ઞાન પ્રાપ્ત થયું ને એના વાંધા વચકા રહે નહીં. અને કઈક આનો હિસાબ હોય ને કઈ વાંધો કે વચકો ઉભો થાય ને એમાં જો બીજો કે ને એટલે તું શુદ્ધાત્મા છે કે ભરત છે એમ, પાછું ના હું શુદ્ધાત્મા છું, તો કે ભરતને કે ને કે આ વાંધા કેમ કાઢે છે? પછી તત પોતે જાગૃત થઈ જાય કે ના થઈ જાય? ખ્યાલ? હવે આ જે વસ્તુ છે ને આને વિજ્ઞાન કહું, ચેતન વિજ્ઞાન. બોલતાની સાથે એ સહેજ બહાર ગયો કે બહાર આવી જાય. એટલે મારે તો આ ભરત સાથે આવી બધી વાતો જ કરવી પડે. કારણ કે કચાશો તો બહુ બધી હોય, જ્યાં ને ત્યાં ડગલે ને પગલે કચાશો હોય કે ના હોય. પણ અત્યારે અનંત બરાબર. અવતારથી આપણે આપણી આ વીકનેસને આપણી વીકનેસને જ પોસ્ટ કરેલી. સમજાય? આપણે કામ શું કરેલું? વીકનેસ જ પોસેલી. વીકનેસના આધારે જ જીવન જીવતા હતા. અંદર માનની વીકનેસ હોય તો ક્યાંથી માન મળે, લોભ હોય તો ક્યાંથી પૈસા મળે, વિષયની વીકનેસ હોય, માયાની બધી, એટલે જે અંદર વીકનેસો હતી એને પોષવામાં જ આપણો બધો સમય જતો હતો. હવે આ જ્ઞાન મળ્યું, શુદ્ધાત્મા થયા, આ વીકનેસો પડેલી છે પણ એ કેવી નિકાલી ભાગમાં. અને એ વીકનેસો આપણી ના રહી, આ ફાઇલ નંબર 1 ની થઈ ગઈ. પણ વીકનેસ એ ફાઇલ નંબર 1 ની છે એવું કહેવાય ક્યારે? એ ડિલિવરી ના લે ત્યારે. ડિલિવરી ના લે ત્યારે એને જેવી વીકનેસ ઉભી થાય ને દેખાય ને અંદર ખટકો રહે ને છૂટો પડી જાય ત્યારે વીકનેસ ફાઇલ નંબર 1 ની છે એવું કહેવાય. આ તો આપણે રક્ષણ થઈ જાય કે આ તો ભરેલો માલ છે. પાછો કે હું તો પ્રતિક્રમણ કરું છું. પાછો પ્રતિક્રમણ કરે ને પછી કે ખબર પડે એને આવું કરવું ના જોઈએ ને કઈ. ચાલો બરાબર. ભરતભાઈ તમારે સારી સારી વાતો કરી તમે આજે. પદની બે ચાર કડીઓ એવી મૂકી ને એની મેળે આવી ઉલ્લાસ જાય આવી છે. જાય. મને વાત કરવાનો ઉલ્લાસ આવી જાય. હા, એની મેળે યાદ આવે તો આવી જાય એવું છે. કોઈ ગોઠવણી નથી હોતી ને આમાં તો આપડી કઈ. મને નથી ખબર તમે શું બોલવાના, મને ન ખબર તમે શું બોલવાના છો. બરાબર. પણ દાદાનું જ્ઞાન જે છે
દાદાનું જ્ઞાન જે છે એક એક શું કહેવાય ફોર્મેટ જ છે, આમ તો જ્ઞાનનું ફોર્મેટ કે જે આપણને મુક્ત કરાવે છે. એની અંદર આ જ નીકળે બધું. દાદાની જે વાણી છે એ જ નીકળવાની છે, બીજું કશું ક્યાંથી લાવવાના કોઈ. કારણ કે પોતાનો અનુભવ તો કોઈને છે નહીં. દાદા ભગવાનની અનુભવ વાણી જે છે એનું શ્રવણ કરીને જ આપણે આગળ વધીએ. હા, બરાબર એવું જ છે. એટલે બધા મહાત્માનો પોતાનો અનુભવ છે, પણ કેવો કે લિમિટેડ અનુભવ છે. આખી એટલે જે દાદા ભગવાન તો દાદાના રેફરન્સમાં જોઈએ ને, તો આપણે નથી એવું ના કહેવાય, પણ શું છે કે હજી હજી પેલો અંદર ઘણો બધો ભરેલો માલ, એનો ધક્કા અને બધું બાકી રહ્યું ને, સારું ભાડા આવરણો. એ લાગે આમ દાદા ભગવાન આપણા માટે એક રોલ મોડલ થઈ ગયા. એબ્સોલ્યુટલી, એબ્સોલ્યુટલી. તમે સારું સરસ. કોઈ જગ્યાએ તમને એમની વીકનેસ દેખાય નહીં, તમે એમની જોડે ને જોડે રહો છતાંય વીકનેસ દેખાય નહીં, અને કોઈ પણ વ્યક્તિ એમની પાસેથી પોતાનું ધાર્યું કરાવી શકે નહીં, તો વીકનેસ એ નહીં અને છતાંય આ ગટ્સ વ્યવહારની એ ક્યાંથી લાવો? સમજાય? કોઈ માણસનું ધાર્યું કરાવી શકે? અને આ કોઈની ત્યાં એવી વીકનેસ હોય ને ત્યાં પેલો ધાર્યું કરાવી જાય. રાઈટ. દાદા ભગવાનને કોઈની પાસેથી કોઈ જાતની અપેક્ષા હતી નહીં. જ્યારે લૌકિકની અંદર જે બી હોય બધાને કંઈક ને કંઈક ક્યાંક ને ક્યાંક અપેક્ષા હોય છે. એટલે એ વ્યક્તિ, સામેવાળી વ્યક્તિ એવી આવે ને કે જ્યાંથી અપેક્ષા હોય તો એનું સાંભળવું પડે અને એ મુજબ વર્તવું બી પડે. દાદા ભગવાન આ બધાથી પરે હતા. ના, એટલે તો તમે જુઓ કે અત્યારનો સમય ને દાદાઓનો સમય જે તમે જુઓ ને ડિફરન્સ. દાદાઓના સમયમાં ગુરુ પૂર્ણિમા, જન્મ જયંતિ હોય તો કે આપતવાણી કે આપતો કથાનું પ્રકાશન થાય, તો દાદા કે સ્ટેજ ઉપર કોઈ બોલે ખરા કે ભાઈ ખેસીબેનનો ખૂબ આભાર, કે નીરુબેનનો ખૂબ આભાર કે અમે આ સંકલન કર્યું, કે આ દીપક દેસાઈ, યોગેશ આનંદજી? નહોતું, કઈ નહોતું. ના, મારો બીજો ફોન આવે છે, મોબાઈલ થી હા, કરું હા, છું લઈ ને લો. ફોન. એટલે કઈ વાંધો. એ દાદા ત્યાં એની કોઈ વાત જ ના હોય કે આને બહુ કામ કર્યું, આને બહુ સેવા કરી. આખું દાદાની રીત કેવી હતી? અહંકારને નિર્મૂળ કરવાની વાત હતી. તો દાદા શું કે બરોબર. તું આ સંઘની સેવા કરે છે તો કે અહંકાર નિર્મૂળ કરવા માટે કરે છે, અહંકારને પોષવા માટે નથી કરતો. વાહ, 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 હવે આ વાહ. કેટલી મોટી વાત હતી. અત્યારે આપણે કેવું પડે કે જો આને આ કામ કર્યું, આને આમ કર્યું, આને આમ કર્યું, કે બધા તાલીઓ પાડો, એવું કેવું પડે. જ્યારે દાદા દાદા તારું કલ્પના ના કરી શકો તમે. હવે તો શું વ્યવસ્થામાં જે આ બધું આપણે સ્વીકારવું પડે, પણ એક સમજવા માટે કેટલું આસમાન જમીનનો ફરક પડી જાય છે. હવે દાદા ભગવાન હતા તો કે આવી રીતે અહંકાર પોષતા નતા, પણ છતાંય પેલાને કેટલો આનંદ મળતો અને કેટલી પુષ્ટિ રહેતી. હવે દાદા ફક્ત કોઈએ આમ કોઈએ કોઈએ સામું હા, ખાલી આમ જુએ ને તો આમ આનંદ થઈ જાય. સામે જુએ ને. પેલા એ લાખ રૂપિયા એક દાન આપ્યું હોય ને, તો એને હોય કે દાદા બખાણ કરશે, આ છે તે છે. દાદા ધીરેને પૂછે, શેના માટે આપવું તમારે? દાદા કે આ સંઘ માટે. એ સંઘે પછી જેમાં વાપરવા હોય, પુસ્તકમાં, જ્ઞાનદાનમાં જેમાં વાપરે ત્યાં વાપરે. કોઈ કે દાદા કે આ શ્રીમંત નું મંદિર થાય છે ને સુરતમાં, એના માટે. પછી દાદા શું કે આ સંઘને કે મંદિર માટે પૈસાની જરૂર નથી. એમ તો પેલો લાખ રૂપિયા લઈને આવ્યો, વિચારવા પડે કે શું કરવાનું. પછી દાદા પાછું કે તમે જુઓ કે તારે અહીંયા સંઘમાં જે ડોનેશન આપવાનું છે ને, તે કે શ્રીમંત સ્વામી માટે કે દાદા કે આ સંઘ માટે એવું નહીં, સંઘને જરૂર નથી. આ તો તારે તારી લોભની ગાંઠ તોડવા માટે આપવાનું છે. હવે જો આખી દ્રષ્ટિ કેવી ફેરવી આપે, તો કે આ ડોનેશન માટે ટેલ પણ નાખવાની ના હોય. આ કેવું સારું, કેવો દાદો એમ કે પોતાને તો પૈસાની પડેલી નહીં, પાછું બોલે એવું ને
કે તમારે લોભની ગ્રંથિ તોડવા માટે આપવાનું છે, તમે કોઈ પર ઉપકાર નથી કરતા. હવે આવું કોણ બોલી શકે? પ્યોરિટી એ બોલી શકે. બીજા તો શું થાય કે આવું બોલશું તો પેલા આપતો બંધ થઈ જશે. યા રાઈટ રાઈટ, અને છે એવું જ, છે જ, છે સાચી એવું કે વાત છે. જ્યાં સુધી ઈચ્છા હોય ને ત્યાં સુધી અંતરાયો રહે. ગૌરંગભાઈ, આપણો ટાઈમ થયો ને? હજુ આપણે સાડા મહાત્મા 11 છે થયા. કમલેશભાઈ ને એમને ક્વેશ્ચન છે હજી. હા, તો એક પૂછી લો. હા, આ તો મારા મોબાઈલ હાથમાં પકડીને કરવો પડે છે ને, એટલે મેં કહ્યું 11:30 થાય બંધ કરવું બધું. બોલો કોણ આજે પૂછો કમલેશભાઈ. જય સચ્ચિદાનંદ. ભરતભાઈ, જય બંને સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભરતાનંદજી અને હા, ભરતભાઈ. એક જ બોલશો તો ચાલશે. ભરતભાઈ કહેશો ચાલી જશે. ના, પણ અત્યારના તમે જે વાત કરીને ભરતાનંદજી, તમે અને ભરતભાઈ, અત્યારના થોડી વખત પૂરતી તમને દાદા અત્યારે જાણે દાદા સામે હાજર છે એવું અમને લાગ્યું. આમ દાદા હાજર થઈ ગયા, પ્રત્યક્ષ થઈ ગયા એવું લાગે એમ. હા, અત્યારના તમે હા, જે બરાબર. બધી વાતો કરી ને એ જાણે અત્યારે દાદાને સાંભળી રહ્યા છે. દાદાની અને કવિરાજની આ ભરતભાઈ ને તમે જે વાતો કરતા હોય કે કવિરાજ ને દાદા દાદા ભગવાન કરતા હોય. તાદ્રશ થઈ ગયા. હા, એકદમ. અને ઘણી બધી વસ્તુ અમારામાં ઓલું જે હોય ને કે અમારા દોષો પણ એમાં દેખાઈ જતા હતા પાછા. તમે વાત કરો તો દોષો અમને દેખાઈ જતા કે આટલા દોષો તે વખતે વાતો કરો તે વખતે દોષો દેખાઈ જતા હતા. કેટલું આ તમારું ડેવલપમેન્ટ કેટલું મોટું કહેવાય કે આટલું હાંભળતા દોષો દેખાય. હા, પણ તો દાદાની હાજરીમાં બેઠા હોય તો કેવું હોય. હા, તો વિચારો ને, દાદાને ગયા આટલા વર્ષો થયા અને દાદાની વાતો કરતા દાદા તાદ્રશ થાય અને આપણી ભૂલો દેખાવા માંડે, તો દાદા પોતે હોય તો કેવું હોય. હા, કમલેશભાઈ, કલ્પના તો કરો. હા, એ કલ્પના તો નહીં કરી હવે શકો. હા, ઓહો, આ ન અરે ભૂતો ન ભવિષ્ય એવું થઈ ગયું. હા, ઓલું જે અત્યારના એટલું બધું જે હોય તમારા આપતા પુત્રોનું સત્સંગ ન હોય, સાનિધ્ય ન હોય, બધું જે હોય તે વખતે દાદાનું સાનિધ્ય કે આપતા વાણી વાંચીએ કે એમને કઈ પણ વાંચીએ તે વખતે દાદાનું બધું વાંચતા તો અહો એટલું બધું થઈ જાય છે કે તમે એમના જે વાત કરીને સામે ભગવાન જ છે. અત્યારે હવે પણ એમ જ થાય કે સામે બસ એ દાદા ભગવાન જ છે કે જે ચરણવિધિમાં લખ્યું છે આ કાળને વિશે રામ કે મહાવીર છો એ સાચી એકદમ હૃદયમાં બેસી ગયું છે. ખરેખર એવું જ છે. હા, ખરેખર એવું છે. આ કાળને વિશે આટલું 356 ડિગ્રી ચારિત્ર ખુલ્લું થવું, હા, તો કે આ 356 ડિગ્રી કેવલ ચારિત્ર ખુલ્લું થયું, હા, પરમાત્મા ચારિત્ર ખુલ્લું થયું. એટલે કે પરમાત્મા સદૈવ હાજર હોય, તેમના વાણી, વર્તન, વ્યવહાર બધા કેવા હોય એ આખું જોવાનું મળ્યું. આ પરમાત્માને ભરતભાઈ, આ પરમાત્માને આ કાને શ્રવણ કરવાના મળ્યા, આ પરમાત્માને આંખે જોવાના મળ્યા, પરમાત્મા જાતે હાજર હોય કેવા હોય એ જોવાનું મળ્યું. ભલે ને સમજણ ના પડી, હવે સમજણ ધીરે ધીરે પડે, પણ પુણ્ય તો ખરી ને. હવે એટલું નક્કી કરી લઉં કે આટલી બધી પુણ્ય છે ને, તો ચોટલી બાંધીને આની પાછળ પડી જવું છે. બાકી આ વ્યવહાર તો છે ને, વ્યવહારનો તો ક્યારેય અંત આવે એવો નથી. બરોબર સમજાય? વ્યવહારનો તો ક્યારેય અંત આવે એવો નથી. આપણે આ બધું ઉજવીએ કે ના ઉજવીએ, ગુરુ પૂર્ણિમા ઉજવીએ, જન્મ જયંતિ ઉજવીએ, પર્યુષણ કરીએ, શિબિરો કરીએ, અંત આવે ખરો? ચાલ્યા જ કરે. આપણે સારામાં સારી ઉજવીએ ને તો આપણે થાય કે બહુ ઉલ્લાસ થાય, બહુ સરસ થયું, બહુ સરસ થયું. પાછું જોવાય કેટલું કે આ ઉજવ્યા પછી, આ કીર્તન ભક્તિ એટેન્ડ કર્યા પછી, આ સત્સંગ એટેન્ડ કર્યા પછી હું કેટલા પગથિયા ઉપર ચડ્યો ને એટલી જ કમાણી છે, બાકી કશી કમાણી નથી. બરાબર છે. સમજાય? અને એ પગથિયા ચડવા માટે કુદરતી સામેથી આપણે સંઘની જે સેવા મળે ને એ તક ઝડપી લેવાની.
હમ એ સેવા એ હેલ્પિંગ ફેક્ટર છે. હમ એટલે કે સેવા એ સાધન છે, સાધ્ય નથી, એટલું ધ્યાનમાં રાખવું. બરાબર છે. રાઈટ રાઈટ રાઈટ. હા, અરે તમે આથી પુરાતનજી તમે વાંચતા આજે સાંભળતા એટલું બધું લાગ્યું કે એક મહાત્માને ચાલતા કરતા કરતા એ જોતે બેઠા નતો. મેં એને કીધું તું ચાલુ કર સત્સંગ, બહુ સરસ દાદાની વાતો નીકળી રહી છે, એ કુદરતી રીતે બધી નીકળી છે, યુ સ્ટાર્ટ, જોવાનું ચાલુ કરી દે. આજે તો એવું થયેલું, હું તો ભૂલી જ ગયો હતો સત્સંગ છે. અમે લોકો નીકળી ગયા હતા સિંગોદ થી હા અહીંયા હા બારડોલી સત્સંગ બીજો રાખ્યો છે એના માટે આવવા માટે. એટલે પછી હમ હાથમાં મોબાઈલ લઈ અને હું બીજા રૂમમાં આવી ગયો. અને પણ આ સામે ભરતભાઈ નું નિમિત્ત મળ્યું ને, એમને પદ લીધું, જે રીતે અમે વાતો મૂકીને એ પાછા દાદા ભુવાને મળ્યા હતા ને. પાછા ભરતભાઈ તો મારા પહેલા મળ્યા હતા દાદા ભુવાને, મારાથી સિનિયર કહેવાય. હા હું તો 76 માં મળ્યો, પણ મારા પહેલા તો હા કેટલા બધા બીજા બધા આપતો પુત્રો મળ્યા. આ અદાલત જેવા દીપક દેસાઈ, પછી આ આપણા યોગેશ હા આનંદજી, આપતો પુત્ર યોગેશ આનંદજી હા હા મારાથી બહુ જૂના. પછી કેશવ ઓકે. આનંદજી મારાથી જૂના, કાંતિ આનંદજી એ જૂના બધા. હમ પછી દેવેન્દ્રભાઈ કહીને હતા, બરાબર. એ બધા એ પહેલા 5માં. હમ પણ કેવું છે કે આ દાદા મળ્યા છે ને, તે 14 હમ લોકનો નાથ મળ્યો છે આપણને. હા અને આવો 14 લોકનો નાથ મળ્યો તો કે અનંત અવતાર આપણે કાચા પડ્યા, હવે ક્યાં સુધી કાચા પડવું. હા હા એ પાછો 5મા આરામાં કલયુગમાં ભેગા થયા. અને આવું સહેજા સહેજ રમતા રમતા અઘરી વાત સહેલામાં સહેલી કરીને પીરસી ગયા. પીરસી ગયા, એ બહુ મોટું આશ્ચર્ય છે કે ઓલી શાસ્ત્રોની ભાષા તો આપણને સમજાય નહીં, શબ્દો સમજાય નહીં, એ ન સમજાય આપણને. સામાન્ય હવે અમે સામાન્ય વ્યક્તિને હવે તો કોઈ જાતનું કામ જ કમલેશભાઈ નહીં કેવું હોય. હતું કે અમે તો બધા જૈન નહીં, એટલે જૈન શાસ્ત્રો કે વેદાંતના શાસ્ત્રો કશી ખબર નહીં, શાસ્ત્રોની પરિભાષા કશું ખબર હોય નહીં. હમ દાદા કે ઉપયોગ ઉપયોગ શું કરીએ એમ. હમ તો દાદા પૂછે, દાદા ઉપયોગ એટલે શું? તો કે આ તને હું શુદ્ધાત્મા યાદ રહ્યા કરે છે ને, એ શુદ્ધ ઉપયોગ. હમ એટલે આપણે શું થાય કે આપણે શુદ્ધ ઉપયોગમાં છે. પછી દાદા હમ પૂછે, તને શુદ્ધ ઉપયોગ રહે છે? હું કહું હા દાદા રહે છે. એમ મને શું થાય, મને શુદ્ધાત્મા રહે છે એટલે મને શુદ્ધ ઉપયોગ છે. બાકી શુદ્ધ ઉપયોગ શું, અશુદ્ધ ઉપયોગ શું, શુભાશુભ ઉપયોગ શું, રામ તારી પાસે કશું ખબર હોય. પણ પૂરી ખાતરી કે હવે શુદ્ધ ઉપયોગમાં આવી ગયા. આમ પૂરી ખાતરી બેસી જાય કે ના, હવે હું ભરત નથી, હવે હું શુદ્ધ આત્મા છું. એટલે આ જે વસ્તુ છે ને, ન ભૂતો ન ભવિષ્યથી. બરોબર છે. અત્યારે ઓલું કે યોગાનું યુગ, હમણાં ભરતભાઈએ પણ કીધું યોગાનું બધું આ વસ્તુ નીકળી જાય છે, એટલે ક્યારે વસ્તુ નીકળે છે ને કઈ કહેવાતી નથી. એટલે આપણે નક્કી બધાને કે ના જે નીકળ્યા, હા નક્કી કે કરે ના ક્યારે નીકળે. વસ્તુ એ ન નીકળે. એટલે આટલો બધો જે આનંદ થાય અને એમાં પોતાના દોષોના દર્શન થાય, બીજા મહાત્માને કહેવાનું મન થાય કે ચાલુ કર ભાઈ, અત્યારે આવો આવી તક ગુમાવ નહીં. અત્યારે દાદા જાને બોલી રહ્યા એવું લાગે છે. હા બરાબર. એટલે દાદાની વાતો સુની જે જીવ હરખાશે, હા એવું એવું છે. હમ. ચાલો, છે બીજા કોઈનો પ્રશ્ન? હા, એક મિનિટ, મારો પ્રશ્ન હતો. એક મિનિટ જરા છે. હા બોલો બોલો. હા હવે ભરતાનંદજી, આ જે પ્રશ્ન ઘણા વખત કોઈ વારંવાર પૂછે છે, કર્મ બંધ અને કર્મ પેન્ડિંગ રહેવા અને કર્મ બંધ થવો, એ બે વચ્ચે ફરક શું? એ તો આપણા દાદાના મહાત્માઓ માટે છે. હા હા, એ દાદાના બરોબર છે. મહાત્માઓને દાદા શું થયા મહાત્મા કે મહાત્માઓને હવે નવા કર્મો બંધાતા બંધ થઈ ગયા. બરાબર છે. કેમ બંધ થઈ ગયા? તો કર્મો બંધાવાનો આધાર શું હતો? અહંકાર, અજ્ઞાનતા. ઓકે. એટલે કે હું કમલેશભાઈ છું, એ અહંકાર હતો, એ રોંગ બિલીફ હતી, ત્યાં સુધી કર્મો બંધાયા કરતા હતા. એટલે દાદા શું કે હું
એ અંદર જે દ્રઢ માન્યતા હતી કે હું જ કમલેશભાઈ છું, ત્યાં સુધી કે ઊંઘમાં કર્મ બંધાય. બરાબર. હવે લક્ષ બેઠું કે હું શુદ્ધાત્મા છું. તો કે કેવું લક્ષ્ય બેઠું કે તમને શંકા ના પડે ક્યારે કે હવે હું કમલેશભાઈ છું, એ શંકા ના પડે. તમને અંદર પાક્કું છે કે હું શુદ્ધાત્મા જ છું. કમલેશભાઈ ને કોઈની પર ગુસ્સો આવી જાય ને તો તમને શું રે કે હું શુદ્ધાત્મા, કમલેશભાઈ ને ગુસ્સો આવ્યો. ખ્યાલ આવે? એટલે આ જે અહંકાર કે જે કર્મ બનવા માટેનો જે આધાર હતો એ આધાર આખો ખસી ગયો. એટલે નવું કર્મ બંધાય નહીં. નવું કર્મ બંધાય નહીં. હવે બીજી વાત, એટલે શું કહે છે કે કર્મ નવું બંધાતું નથી. તો શું થાય છે તો કે આ પાછલું કર્મ ફળ આપવા સન્મુખ થાય. અને એ વખતે આ કર્મ બંધાયું કેમ તો કે અજ્ઞાનતાના આધારે કર્મ બંધાયા. સમજે? અજ્ઞાનતાના આધારે કર્મ બંધાયા. હવે એ કર્મ જયારે ફળ આપવા સન્મુખ થાય ત્યારે આપણે એના જે જ્ઞાતાવસ્થા રહીએ એટલે કર્મ નિર્જરા થઈ જાય. કર્મ ખાલી થઈ જાય, નિર્જરા થઈ જાય. હવે આપણું શું થાય છે કે એના જ્ઞાતાવસ્થા રહેવામાં આપણે કાચા પડી જઈએ છીએ. રાઈટ. એટલે કાચા પડી જાય એટલે નિર્જરા થાય નહીં. એટલે પેન્ડિંગ રહે. ઓકે. એવી રીતે છે. ઓકે. એટલે મહાત્માઓને નવા કર્મો ના બંધાય, પણ પાછલા કર્મો જે ખાલી થઈ જવા જોઈએ ત્યાંમાં એક ભાગમાં જ્યાં કાચો પડી જાય. બરાબર છે. રાઈટ. પણ એ આપણે એવું પણ આપણે કેમ કર્મ જે છે એના નિયત સમયે જ એની નિદ્રા થાય. તો આ નિયત સમયે સન્મુખ થયું તો એનું પાછળનું કારણ શું હોય શકે કે પછી ક્યારે આવે એનું માટેનું શું હોય? એટલે એનો સમય છે ને, એટલે આ વ્યવસ્થિતમાં બધું દ્રવ્ય ક્ષેત્ર કારબા બધા સંભાય કારણો બધા ભેગા થાય ને. આ આપણે બેના સત્સંગની વાત થઈ તો કે આજે ગુરુવાર હતો, મારો સત્સંગ ટર્ન હતો, હું સત્સંગમાં આવ્યો. બરાબર. તમે કુદરતી આવ્યા, ત્યાં બધા સંજોગ, આ ટાઈમિંગ બધું ભેગું થાય ત્યારે આ બધી વાતો નીકળે ને. બરાબર છે. રાઈટ. તો કે આ બધું વ્યવસ્થિતમાં હોય. એટલે અંદર પડેલું છે ખરું, પણ વ્યવસ્થિત બધા સંજોગો ભેગા કરી આપે. રાઈટ. હવે વ્યવસ્થિત સંજોગ ભેગા કરી આપે એ વખતે એ ખાલી થતા ભાગના આપણે જ્ઞાતાવસ્થા રહ્યા તો એ ભાગ એ પરમાણુ શુદ્ધ થઈ જાય. એટલે એ પરમાણુ જેટલા શુદ્ધ થઈ ગયા નિર્જરા થઈ ગયો કહેવાય. ઓકે. સમજાય? નિર્જરા એટલે શું કે પાછલો માલ ખાલી થયો, નવો ઉભો ના થયો. અને આ પાછલો ખાલી ના થયો, પાછલો ખાલી ના થયો, 80% ખાલી થયો કે 50% ખાલી થયો તો કે કેટલી નિર્જરા થઈ? 50% થઈ, 50% પેન્ડિંગ રહ્યું. સમજાય? એટલે આપણે આમ શુદ્ધાત્મા જાગૃતિમાં જેટલા કાચા પડે એટલું પેન્ડિંગ રહે. હા બોલો, શું આમાં? નહીં, એટલે આમાં શું છે કે આપણે જે નિયત સમયે કર્મનો ઉદય આવે, સન્મુખ આવે એ પણ વ્યવસ્થિત છે. એક વખત બધા સંયોગો ભેગા થયેલા જ છે. તે વખતે ભેગા ન થયા એટલે જે જ્ઞાન લીધું છે એના માટે ભેગા નથી થયા, પણ જે જ્ઞાન નથી લીધું એના માટે તો એ કર્મ બંધ થઈ જશે. એટલે તે નિયત સમયે તો એ કર્મ એનું પેલું નિર્જરા થઈ જાય, નવું બંધાઈ જાય. આપણે બરાબર છે. એટલે પેલા અજ્ઞાની નિર્જરા થાય અને નવું પછી બંધ પડે. હા. અને આપણે જે છે એ પેન્ડિંગ રહે છે. એટલે પેન્ડિંગ રહે એટલે એના પાછળનું કયું વ્યવસ્થિત કામ કરતો તે વખતે એટલે કયો એના માટે જે સમય વ્યવસ્થિત કામ નથી કરતું. આપણે એ જ્ઞાન દ્રષ્ટિમાં કાચા પડ્યા. એ જ્ઞાતાવસ્થા રહેવામાં જે કાચા પડ્યા ને એટલે એટલો ભાગ ચોખ્ખો નથી થતો. જેમ કપડા ધોઈએ, હું ડોલમાં પાણી કાઢીને પાણીમાં પલાળીને સૂકવી દઉં તો બરાબર સાફ ના થાય. બરાબર છે. સાબુ નાખીને સૂકવી દો, સાબુ નાખીને ઝબકોરીને સૂકવી દો તો થોડું ઘણું સાફ થઈ જાય. રાઈટ. અને પછી મારે શર્ટ ધોવાનો હોય તો પછી કોલરમાં, ગળાપટ્ટી પર જ્યાં બધે મેલું હોય ત્યાં સાબુ ઘસું, બ્રશ બધું કરું તો બરાબર ચોખ્ખું થઈ જાય ને. રાઈટ. ઓકે. એવું
આ જે એના પરફેક્ટ તમે જો એને જોઈ જાણીને નિકાલ થાય ને તો આખું ચોખ્ખું થઈ જાય. ઓકે અને જોવા જવામાં જેટલું કાચું પડ્યું એટલું પેન્ડિંગ રહે થોડું. ઓકે. પણ એનો બહુ એટલે બોજો પેન્ડિંગ રાખવા જેવો નથી. આ તો ખાલી વાત ના ના કરવા માટે જ છે. ના ને ઘણા ઓલા જે હોય ને બીજા બધા મહત્વને એ ક્યારે પૂછતા હોય એટલા માટે એને આપણે કીધું આપણે હા બોજો હા નથી રાખવો, એને હા સમજાવવું કે આ બરાબર. વસ્તુ કેવી છે તો વસ્તુ આપણે એને ક્યારેક એને સમજાવવું હોય તો વખત આપણે સમજાવી શકીએ કે એટલે આ વસ્તુ. સાદું એક સિદ્ધાંતિક વાક્ય સમજી લો કે અજ્ઞાને કરીને ભરેલું, હમ હું કરું છું કહીને ભરેલું, હમ હું કરે છે તે કરે છે તેઓ કરે છે, હમ એટલે પોતે કરનારો થઈ ગયેલો. હમ હવે એ અજ્ઞાને કરીને ભરેલું એ ચોખ્ખું ક્યારે થાય? જ્ઞાને હમ કરીને. હમ જ્ઞાને કરીને એટલે કે હું શુદ્ધ આત્મા છું હમ અને આ કમલેશભાઈ જે કઈ થઈ રહ્યું છે એનો હું જોનારો ને જાણનારો, એટલે એ ભાગ ચોખ્ખો થઈ ગયો. ઓકે આટલી સિમ્પલ વાત છે. ઓકે ઓકે હા હા અને હા ઓકે આમાં હા જેટલા કાચા પડ્યા એટલું પેન્ડિંગ રહે. રાઈટ રાઈટ ઓકે. તમે જે કીધું ને એ વખતે મને અત્યારે થોડો ખુલાસો થાય છે કે ફોર હા એક્ઝામ્પલ અજ્ઞાનીનો આપણે વ્યૂ પોઈન્ટ લઈએ તે વખતે એનો નિદ્રા થાય છે ને ફરી પાછું બંધાઈ જાય છે, ફરી પાછું એ ઊભું હમ થશે. તે વખતે જો જ્ઞાને હમ કરીને કરશે તો એનું તે વખતે નિદ્રા થઈ જશે હા નહીં થાય. બીજા સમયે. હમ હા એટલે અત્યારના હા આ જે વાત કરતા કરતા ફોડ પડ્યો કે હા, એને સરસ જ્ઞાન સરસ. આપણને ફોડ અત્યારે પડે ને તે વખતે બીજું પણ આજે કીધું બહુ સરસ વસ્તુ વ્યવસ્થિત ના આધારે નથી. આપણે જયારે જ્ઞાનનો ઉપયોગ જયારે આવશે ફરી વખત તે વખતે એટલા માટે જ કે આપણે પ્રતિક્રમણ કરી લઈએ તે વખતે પાછું આપણે જ્ઞાને હમ કરીને તો એનો આપણે હમ એને એ ચોખ્ખું થઈ જાય છે. હા બરાબર. એટલે હા એટલે આ જે કર્મ બંધાય છે એ વ્યવસ્થિત ના આધારે નહીં, હમ હમ સામે આવે છે ભેગું થાય છે વ્યવસ્થિત ના આધારે. અને હા નવું જે હા બંધાય છે એ અજ્ઞાનીને અજ્ઞાનને લઈને, અને હા મહાત્માને પેન્ડિંગ રહે છે એ અજાગૃતિને લીધે. અજાગૃતિના કારણે. ઓકે ઓકે હા હા, આટલું સિમ્પલ. બસ 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 એટલે આ વસ્તુ છે ને એ વસ્તુ નથી રહેતી બીજી વસ્તુ. હમ અને બીજું જે હા છે બરાબર. આપણે સાથે સાથે આજ્ઞા પાડવાથી આપણે જે કર્મ જે બંધાય છે દાદા કે છે એનું હા શું હા કારણ આપણે એ છે ને કમલેશભાઈ, કેવી વાત છે. તમે ક્યાંના છો? કયા સિટીના? મુંબઈના છે. મુંબઈ. અચ્છા. આપણે હા ભેગા થયા નથી નહીં, મને બહુ ખ્યાલ નથી એમ. ના ના ભેગા મારે નથી મુંબઈ પર્સનલ આવવાનું ભેગા નથી. મારે મુંબઈ આવવાનું થતું નથી ને, મારે એમ સંજોગ નથી હા આવતા. હિસાબ નથી, હા ઊંચા છે હિસાબ. હું બરોડા હમણાં કેવું આવ્યો છે? તો પણ આપણે ભેગા નહોતા થયા. આપણે હા, નાના વાંધો નહીં. કેલનપુરી આવ્યો તો હમણાં. હવે જો સમજાવો, આ 5 આજ્ઞામાં રહેવાથી કર્મ બંધાય છે ને એ કેવી રીતે તમને સમજાવો કે તમે ધંધો કરો છો કે રિટાયર છો? હા રિટાયર્ડ ધંધો કરો રિટાયર્ડ છો ને? રિટાયર છો. પહેલા નહીં ધંધો કરતા રિટાયર્ડ હતા છું. ને? પહેલા ધંધો કરતા હા કે નોકરી કરતા? શું કરતા? ના હું પહેલા સીએ પ્રેક્ટિસ કરતો. હા, એટલે બિઝનેસ સીએ ને, છું તમારો પ્રેક્ટિસ બિઝનેસ કરતો. કહેવાય. હા, એટલે બિઝનેસ જ બિઝનેસ કહેવાય હા ને, બિઝનેસ પ્રેક્ટિસ કરતા. યસ યસ હા બસ હા હવે એ તમે રીતે બરોબર ધંધો બરોબર. સીએ ની તમે પ્રેક્ટિસ કરતા હો અને કઈક એવો સંજોગ આવે અને એમાં તમને બહુ મોટું નુકસાન જતું હોય તો તમને એવું થાય કે હમણાં 5 આજ્ઞાને બાજુએ મૂકું, હમણાં આ સંભાળી લઉં અને પછી આજ્ઞામાં આવી જશે. એવું થાય ખરું ક્યારેય? હા ક્યારેય ના થાય. ખ્યાલ આવે? હા એટલે આ તમને બધું સમજ્યો તમને તે વખત. તમારું કોઈ અપમાન કરે તો તમને એવું થાય કે હમણાં આજ્ઞાને બાજુએ મૂકો, હું ના એકવાર એને તે બરાબર વખત એ વસ્તુ સમજાવી ન દઉં. થાય. ઓકે કે આપણે ઓલું જે છે વસ્તુ છે ભાઈ લક્ષમાં તો રહે જ પણ આ વસ્તુ એટલે હું ભાઈ શું અત્યારના જે આનો આવ્યો એક્ઝેક્ટલી છે નિકાલ કરવો છે, નિકાલ આવ્યું છે નિકાલ કરી લેવો એટલે પછી હું પાછું કહેવા એમાં શું માંગુ છું કે તમને કોઈ અપમાન કરે ને એ વખતે તમને આજ્ઞામાં રહી ના શકે એવું બને ખરું. હા પણ તમને એવું બરાબર ના થાય હમણાં મૂકો આજ્ઞાને બાજુમાં, એને એકવાર બતાવી દઉં પછી આજ્ઞામાં આવી જઈશું, એવું ના થાય. એવું નતું બરાબર છે. સમજાય? એટલે તમારો આજ્ઞામાં રહેવાનો નિશ્ચય ખરો કે નહીં, રાઈટ એટલે એના આધારે એટલું એક કર્મ લીકેજ થાય છે. ઓકે આજ્ઞામાં રહેવાનો જે નિશ્ચય છે કે હું શુદ્ધાત્મા જ છું અને 5 હમ આજ્ઞામાં જ રહેવું છે, હમ કારણ કે ઇન્ટ્રીમ ગવર્નમેન્ટ છે ને, હા એટલે એટલો ભાગ લીકેજ થાય છે. અને એ લીકેજના ઓકે કર્મો કેવા હોય કે બીજા અવતારમાં તમને શ્રીમંદર સ્વામી નજીકમાં જન્મ થાય, ઘર બર હા ચલાવવાની ચિંતા ઉપાધિ રહે નહીં, સીધો તમને હમ ત્યાં લાભ મળી જાય, એવું બધું. હા એટલે આ નિશ્ચય, બરાબર આ શું છે ઓકે કે
અંદર જે આત્માનું સુખ ચાખ્યું એના આધારે નિશ્ચય થઈ ગયો કે મારે આજ્ઞામાં રહેવું છે. ઓકે. પછી એટલે એમાં આ કાચો જે પડે, હા હા કાચો પડે, પણ પેલો નિશ્ચય પેલો અંદર રહે ખરું ના આજ્ઞામાં જવું. આજ્ઞામાં ના રહી શકે એવું બને ખરું. હમ બરોબર છે. પણ આપણે ઓલું છે કે ને આપણે કે અહંકારને કારણે આપણે કર્મો બંધાતા હતા, તો અહીંયા જે છે હવે કે અહીંયા આપણે અહંકાર કમલેશભાઈ તમે જૈન છો ને? હા જૈન ને? હા, એટલે હા. તો જુઓ, હા નિશ્ચય એ અહંકાર કહેવાય કે ના કહેવાય? બરોબર છે. એ પેલા હમ નિશ્ચયમાં શું હતું કે હું કમલેશભાઈ છું. હમ એટલે કે તમારો નિશ્ચય ક્યાં હતો? ટેમ્પરરીમાં. હમ હવે એ નિશ્ચય ક્યાં થયો? જે તમે છો એમાં. હમ પણ બરોબર. અત્યારે આ શબ્દનું અવલંબન છે કે હું શુદ્ધ આત્મા છું. ઓકે. એટલે આ શુદ્ધ આત્મા એટલે શું? શુદ્ધ અહંકાર એ શુદ્ધ આત્મા. ઓકે. એટલે અત્યારે જે ઇન્ટ્રીમ ગવર્મેન્ટ છે, એટલે એમાં જે 5 આજ્ઞા તમને પકડે કે મારે આજ્ઞામાં જ રહેવું છે, આજ્ઞામાં રહેવાનો જે નિશ્ચય છે ને, એ આમ બહાર ના બોલે પણ અહંકાર છે. ઓકે ઓકે. હા, એટલે શુદ્ધ અને શુદ્ધ અહંકાર. એને હા, પણ એ બધાને હોય, બધા મહાત્માને હોય. ઓકે ઓકે. એને હા, એ થાય તો કે બરાબર ભાઈ છે. દેવ પડી, એને રહે કે દેવ પડી જાય તો પડી જાય, પણ આજ્ઞામાં તો રહેવું છે. રહેવું ભલે છે, બરાબર રહેવાતું છે. નથી પણ રહેવું છે. રાઈટ. એટલે એને રાઈટ. એટલા પૂરતું એ લીકેજ થાય. ના બરાબર. એટલે કહેવાનો મતલબ ભાઈ જે સંસારી કર્મો નથી બંધાતા, પણ આપણે મોક્ષ લક્ષી કર્મો હા બંધાય. હા, ના સંસારી ના બંધાય, સંસારી ન સંસારી બંધાય તો જરાય નહીં. મોક્ષ લક્ષી. મોક્ષ પરફેક્ટ લક્ષી, કારણ કે શુદ્ધ પરફેક્ટ પહેલા આપણે અશુદ્ધ અહંકાર હતો, હવે આપણે શુદ્ધ અહંકાર ના, છે. એકદમ પરફેક્ટ, એકદમ પરફેક્ટ, બરોબર ને? હા, એકદમ પરફેક્ટ. ઓકે હા હા ઓકે. હા. ચાલો, જય સચ્ચિદાનંદ. ચલો, જય ભરતાનંદજી. સચ્ચિદાનંદ, જય ચાલો, બહુ સચ્ચિદાનંદ, જય બહુ. સચ્ચિદાનંદ. કમલેશભાઈ, કશ્યપજી. हाँ जी, जय सच्चिदानंद, बधाने जय જય सच्चिदानंद, સચ્ચિદાનંદ, જય सच्चिदानंद, अकानंद जय सच्चिदानंद, भरतानंद जय જય सच्चिदानंद। સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. हाँ, वो थोड़ा सा मुझे ये आज का जो आया है ना, उसमें वो थोड़ा वो बता रहे हैं, मन काड़ी नाखे, वो समझ नहीं आया, वो थोड़ा बता दीजिए। क्या? वो मैं आपको 1 मिनट प्ले करता हूँ, एक थोड़ा सा ही है जो शॉर्ट है, मैं प्ले करता हूँ तो आप ये आ रही है आवाज? नहीं, ये टू सिलेक्ट, वो सिलेक्ट करना पड़ेगा नीचे पहले से। हाँ, शेयर 1 मिनट। ऑडियो वीडियो करके। हाँ, 1 मिनट मैं करता हूँ। हाँ, ये टू गो आउट एंड कम अगेन। ये आपको भी शेयर किया, आप देख लीजिए, आप खोल दीजिए। लेकिन आपने ये जो शेयर किया है नीचे वो ऑडियो सिलेक्ट करने का होता है। कहाँ पर ऑडियो शेयर करने का होता है? इसमें हाँ, सिलेक्ट करने का। ये को दिख नहीं रहा है। आपको भी शेयर किया व्हाट्सएप में, जो आप निकाल दीजिए। आप पढ़ो, चलो पढ़ो। नहीं, ये बोल रहे हैं, जो ये ऑडियो है, ऑडियो में समझ नहीं आया क्या बोला दादाजी। वो कौन सा मिनट पर है? 5:25। हाँ हाँ, 5 ओके, 1 मिनट। हाँ, आप शेयर करिए, मैं स्टॉप कर दूं। क्रिएटर क्लिक करें। સંભળાય છે? ભરતનજી સંભળાય છે? ના, નથી આવતો. એક મિનિટ, સોરી, મિસ્ટેક થઈ ગઈ. દીપક આનંદજી, જો તમને સંભળાતું હોય ને તો તમે સાંભળીને સમજાવી દો. ઓકે, હવે આવશે. હા, આ તો સત્સંગમાં તો આવતો હતો કચ્છમાં.
લાભ જ થાય ને એમાં નુકસાન થયું છે કે બહાર પાન ખાવા ઉભા રહો તમને ફોન થાય એક મનનો સ્વભાવ ચંચળ અક્કલ ની બાંધગઢ નહીં અક્કલ ની બહુ બાંધગઢ નહીં હું અક્કલ વાળી છું આ અક્કલ વાળા બહુ આટલા ચું 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 કરે અક્કલ વાળે ઊંઘા બરી રાતે ઊંઘે એક મનનો સ્વભાવ ચંચળ સહેજ અમતું કહે કે સહેજ તેનું એક જરાક દબાયું કે તરત બે ત્રણ કલાક પછી કઈ નાખે એને રમણતા કરવા દેવાની એની મેરે એની જગ્યામાં રમણતા કરતા એની જગ્યામાં સહેજ અમેરિકા લઈ ગયું છે જો મનનો સ્વભાવ સ્વભાવ ઓછું જોયું પાંચ 5,000 તો પગ ભાઈ ભર્યા એક પગ દબાય તો આખી રાત 5,000 પગ ના મન તંત્ર એટલું બધું ચંચળ બહુ છે ચંચળતા એ મન અમે કહીએ તારે બંધાય 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 નહીં અમે આમ આ ફેરી આમ તારે બંધાય ને બંધાય એટલે બંધાઈ ગયું મન બધી ગયા એ તો મન બંધાય નહીં મન તો બહુ ચંચળ જ છે हाँ वो मन काढ़ी नाखे वो बता रहे हैं ना वो क्या बता रहे हैं मुझे समझ नहीं आ रहा મન બંધાય નહીં એમ કે છે नाक दबाई नहीं तो मन काढ़ी नाखे ऐसे कुछ बता रहे માર જોવા જઈએ તો જે લોકો જાગા થયા તો બધા ઊંઘી જાય અને આ એકલો જ ઊંઘી જાય તો બધા ડોળ કરે જેટલું બાયણો વાહે જેટલું બધા ચૂન 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 થયા કરે સ્ત્રીઓ બધી ઊંઘી જાય હા ત્યાં તમને સંભળાતું તો સમજાય તો મારી બેટરી એકદમ 3-4% જ છે ગમે ત્યારે બંધ થઈ જશે कश्यप હું મોબાઈલ પર છું जी 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 कश्यप जी एग्जैक्ट कौन सा हाँ जी। लोकेशन पर है हाँ जी एग्जैक्ट कौन से लोकेशन पर है हाँ वो 520 वो आप वही बताया ना 525 से लेके जो है उसमें मन नाकी करके जो आपने बताया मन काढ़ी नाके exactly से कुछ बोले वो 525 से के आगे है थोड़े सेकंड आगे ही है 2 मिनट अभी रुकना पड़ेगा हाँ अगर आपको अभी अभी जो है ऐसे कर सकते हैं कि आप मुझे बाद में बता दीजिए जो है व्हाट्सएप में बता दीजिए मैं क्योंकि अभी उनका बैटरी खत्म हो रहा है मोबाइल का 1 मिनट है जय सच्चिदानंद जी हेलो जी जी હા જય સચ્ચા हाँ 1 मिनट हाँ कश्यप जी बाद में बता दूंगा हाँ चलेगा आप लिख के बता दीजिए यहाँ जो बता कैसे भी बता ठीक है ओके जय सच्चिदानंद वो भरत आनंद जी तो डिस्कनेक्ट हो गए हाँ उनका मोबाइल का बैटरी खत्म हो गया हाँ और कुछ मेरे को एक और क्वेश्चन पूछना है ये संभाव हाँ, से बोलिए। निकाल
संभाव से निकाल, वो कहा दादाजी ने कि संभाव से निकाल होगा तभी मोक्ष होगा, तो उसमें मतलब ये है कि फाइल का जो है वो संभाव से निकाल कब कहा जाता है, ये थोड़ा मेरे को और क्लियर करना है। देखो, आज के जो परिणाम है ना, कर्म फल का जो परिणाम है वो पूर्व के राग द्वेष का है। हाँ ये ठीक है? जी जी हेलो? जी जी, हाँ हाँ जी, सही है। हाँ, और पूर्व के राग द्वेष के आधार पर आज अच्छा लगता है या बुरा लगता है। हाँ ठीक है? जी, हाँ जी हेलो? सही, हाँ जी सही है, सही है। हाँ हाँ, मेरी आवाज, आप मुझे थोड़े बात करते जाना तो मुझे मैं समझ में आता है, आप हाँ, आगे जाएंगे। हाँ जी तो हाँ जी ये अच्छे बुरे परिणाम में हमारी अज्ञानता की आदत, यानी पहले की आदत क्या है, अच्छे में राग कर देना, बुरे में बुरा लगना, अच्छे में अच्छा लगना, बुरे में बुरा लगना। समझ में आया? हाँ जी हाँ जी हाँ अभी इसके सामने हम पुरुषार्थ करते हैं, अच्छा भी नहीं लगाना है, बुरा भी नहीं लगाना है, और हम कहते हैं मुझे संभव से निपटारा करना है। ये हम पक्का रखते हैं, तय करते हैं। हाँ जी जी, सही है? तो सही है। इससे क्या होता है, ये एक करने का निश्चय है, सही है। संभव से निकाल करना है करके। हाँ इतने में ही हमारा कर्ता भाव है, आज्ञा के प्रति का कर्ता भाव। हाँ जी आज मन वाणी काया की एकता न होने के कारण संभव से निपटारा करना है, तय करने पर भी होता नहीं है, वो हम महसूस करते हैं। हाँ, और संभव संभाव से से निपटारा निकाल, का उसका संभाव से परिणाम निपटारा क्या का आता मतलब है? क्या है? हाँ मतलब क्या बताएं? संभाव से निपटारा कब कहा जाएगा? आप कहते हैं हाँ, नहीं, संभाव से निपटारा नहीं संभव से होता। निपटारा करना है मुझे, हम्म, पहली बात यह है, ये मेरा निश्चय है। हम्म, अभी संभव से निपटारा हुआ कब माना जाता है कि हाँ सामने वाले को समाधान हो जाता है। अच्छा वो जो क्लेम लेके आया है वो सामने वाले को समाधान हो जाता है। अच्छा। समझ में आया? हम्म, और यानी हमारे उस हमारे को भी फाइल के समाधान प्रति मन, उस फाइल के हम, प्रति जो राग द्वेष थे, हाँ, वो राग द्वेष का आपने समाधान कर लिया। अच्छा, राग द्वेष नहीं रहे। राग द्वेष तो नहीं रहे आपको, लेकिन आपने उनका समाधान किया। और हमारे क्योंकि आपको राग द्वेष नहीं रहे, इसीलिए आप उनका समाधान कर पाए। और फाइल नंबर 1 को भी जो है कभी ऐसा उलझन होती है, ऐसा होता है, तो उस केस वो में। उनकी वो वो उनकी निहित बात है, लेकिन पहले क्या है, बाहर का समाधान करना है, संभव से निपटारा। और भीतर का संभव से निपटारा जो होता है वह विज्ञान से होता है, विज्ञान की अच्छा समझ से। अच्छा, समझ में आया? मतलब मान लो हमको किसी ने कोई कोई जो है कुछ बोला और हमको दुख हो रहा है, तो वो उसका वो जो है अगर दुख हो हाँ, रहा है तो वो। उसका निपटारा विज्ञान से होता है कि हम बोलेंगे भाई आपको बोला क्यों, हम्म, हम्म, पहले तो आपको बोला क्यों, और आप कौन हो? बोले मैं तो शुद्धात्मा हूं, तो आपको बोला नहीं है। तो चलो कश्यप जी को क्यों बोला? वो कश्यप जी को इसलिए बोला क्योंकि कश्यप जी का हिसाब था। हम्म, ख्याल में आया? सही है, सही। और कश्यप जी का हिसाब था, वरना कोई आपको बोलने की क्षमता नहीं रखते, कहने की क्षमता नहीं रखते, कुछ भी कश्यप जी के साथ कोई कुछ कर नहीं सकता। ये प्रकृति का सिद्धांत है। लेकिन अगर कोई भी अनुसंधान है, हिसाब है, तो वो आएंगे और कश्यप जी को अपने हिसाब अनुसार व्यवहार करेंगे। हाँ, बराबर है। समझ में आया? वो तो वो वो हमारा जो ये है जो क्लेम रहता है बुद्धि के आधार पर, वो बुद्धि को समाधान मिल जाता है ज्ञान का। वो अभी संघर्ष चलता समझ है। में वो आया? वो बुद्धि भी अपनी बात रखती है, मन भी अपना बात रखता है, और ज्ञान का ये भी जो है चलता है कि जो जो आप बताया, वो संघर्ष चलता रहता हाँ, है जो है, वो नहीं संघर्ष नहीं, चलता है। संघर्ष चलता है, लेकिन बुद्धि
लिमिटेड प्रकाश है, अनलिमिटेड प्रकाश नहीं है। और ज्ञान अनलिमिटेड और कंप्लीट है, बुद्धि इनकम्प्लीट है। हाँ ख्याल में है? नहीं, वो बताते हैं, लेकिन फिर वापस वो जो है फिर वो खड़ा हो जाता है। वो जैसे मान लो और कि जब जब खड़ा होता है, क्योंकि उनके विकल्प 360 डिग्री के कंप्लीट रिजॉल्व नहीं हुए हैं। ख्याल में आया? हाँ तो ये अभी आपने समाधान दे दिया तो वो हो गया, लेकिन कुछ समय के बाद वो कुछ और विकल्प ढूंढ निकालेगा, क्योंकि हाँ वो व्यवहार जो है ना, वो डिग्री वो क्लियर नहीं हुई है। लेकिन ऐसे करते करते आप बिल्कुल समाधान दे देंगे ज्ञान से। हाँ समझ में आया? मतलब करते करते हो जाए, होगा ऐसे जो है, एक साथ नहीं हाँ, होगा, लेकिन एक साथ नहीं होता है, लेकिन थोड़ा एक साथ हो भी सकता है, एक साथ हो भी सकता है, लेकिन अगर कोई व्यवहार का असमाधान अंदर अभी भी है तो वापस आएगा। अच्छा ठीक अभी समझो खत्म हो गया तो वापस नहीं आएगा। ऐसा है ना, जो एक एग्जांपल देता हूं। आपने कुछ क्या बोले कि क्लेम किया मेरे पास, मैंने एक समाधान दे दिया, तो आप बोले अच्छा ठीक है, फाइन, नो प्रॉब्लम, चले जाओगे। थोड़ी देर के बाद आपका दिमाग और भी चलेगा, अरे नहीं लेकिन ये भी बात है, आप वापस मेरे पास आओगे, नहीं पर ये बात सही है लेकिन इसका क्या। समझ में आया? हाँ, ऐसे मन बुद्धि भी हेलो? करती है ऐसे। हाँ जी, हाँ जी। हाँ, क्योंकि तभी मैंने कहा ना, तो तभी आपको उस व्यू पॉइंट का समाधान हो जाता है, फिर नया व्यू पॉइंट लेके आते हैं। नया व्यू पॉइंट लेके आते हैं। सही समझ। लेकिन समझना क्या है, विज्ञान कंप्लीट है जो हमें मिला है, और बुद्धि लिमिटेड है, लिमिटेड मर्यादित है। सही है। तो आखिर में ज्ञान की जीत होती है, इसीलिए कहा दादा सर्वोपरि है। अच्छा, ये चीज जो जो आपने बताया आखिर में, जो ज्ञान की जीत होती है, इसी को जय सच्चिदानंद, इसमें इसी का अर्थ है ना, जो जय करेक्ट, सच्चिदानंद। करेक्ट, करेक्ट। हाँ, यानी सही। जय सच्चिदानंद प्राप्त हुआ है, यानी सच्चिदानंद का विजय होता है, ज्ञान का ज्ञान विजय का, होता है। ज्ञान का भी। ठीक, समझ। धन्यवाद। जय सच, आप बता दीजिएगा जय वो सच्चिदानंद। व्हाट्सएप। हाँ, वो बता हाँ हाँ, दीजिएगा। यस यस यस। हाँ ठीक है। हाँ, जय सच्चिदानंद। હવે કોઈને પ્રશ્ન નથી તો આપણે ક્લોઝ કરીએ છીએ। કેશવજી आप त्रिमंत्र फॉलो करिएगा। जय सच्चिदानंद। नमो वीतरागाय, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंतानम, नमो सिद्धाणम, नमो सिद्धानम, नमो आयरियाणम, नमो आयरियानम, नमो वज्रायाणम, नमो उवसायानम, नमो लोये सवसाहुणम, नमो लोए सव साहुनम, ऐसो पंच नमकारो, ऐसो पंच नमकारो, सव पावपणासनो, सव पावपनासनो, मंगलाणं च सव्वेसिं, मंगलानम च सव्यसिम, परमं हवै मंगलम्। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। आगे का प्रोग्राम 4:30 बजे कीर्तन भक्ति और आरती, रात्रि 9 वागे वर्ल्ड वाइड सत्संग, जरूर पधारजो। जय सच्चिदानंद।